ચાલો વિદ્યાર્થી મિત્રો, કરંટ અફેર્સના આપણા એપિસોડ નંબર 3 માં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. તમે જોઈ શકો છો કે આજે પણ આપણે ઘણા બધા ઇવેન્ટ્સ અને ઘણા બધા સમાચાર સાથે આવી ગયા છે. તો ગામ ગપાટા સિરીઝમાં આપ સૌનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ચાલો, આપણે 2 એપિસોડ જોયા. મને ખ્યાલ છે ત્યાં સુધી લગભગ દરેક વિદ્યાર્થી આને પસંદ કરી રહ્યા છે. હા, તમે જે લાઈવ લેક્ચરની વાત કરો છો, તો મેં પહેલા બી કીધું છે, વારે કહું છું કે અત્યારે જે છે પોસિબલ નથી. હા, જેવું અમારીથી જે સમય નીકળશે, ટાઈમ નીકળશે મારાથી, તો હું પૂરેપૂરો પ્રયત્ન કરીશ કે તમારી જે ઈચ્છા છે એ પૂરી થાય, હે ને? બટ અત્યારે તમે શિસ્ત સાથે જે છે આ સિરીઝની અંદર જોડાયેલા રહો. ક્લિયર? ચલો, તો આજના સમાચારોની શરૂઆત કરીએ એકદમ સરસ મજાની પોઝિટિવ સ્ટોરીથી. ચલો, આજની પોઝિટિવ સ્ટોરી જે છે આજના દિવ્ય ભાસ્કર ન્યૂઝપેપરની અંદર આવી હતી. શું લખ્યું છે? વિનસ વિલિયમ્સ અને સેરેના વિલિયમ્સ જે છે, હે ને, આફ્ટર લોંગ ટાઈમ, ઘણા સમય પછી, હે ને, જેમણે લગભગ રિટાયરમેન્ટ જેવું લઈ લીધું હતું ટેનિસની દુનિયામાંથી, તો ઘણા સમય પછી હવે વળી પાછી ગ્રાન્ડ સ્લેમની અંદર રમવા માટે જઈ રહી છે. એ પણ કોણ? વિનસ વિલિયમ્સ. 45 વર્ષની ઉંમર જેની છે, તમે વિચારો 45 વર્ષની ઉંમરે એ બી એથ્લીટનું જે શરીર હોય લગભગ એ ઢીલું પડી જાય. બટ અહીંયા અમેરિકાની બંને બહેનો, હે ને, વિનસ વિલિયમ્સ અને સેરેના વિલિયમ્સ, એમાંથી જે વિનસ વિલિયમ્સ જે છે એને આ વખતે જે ઓસ્ટ્રેલિયાની અંદર ગ્રાન્ડ ઓપન રમાવાની છે એની અંદર એને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મળી. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી મતલબ એને બીજા કોઈ મેચ રમવી ન પડે, ડાયરેક્ટલી જે છે ગ્રાન્ડ સ્લેમની અંદર આવી શકે. હવે ગ્રાન્ડ સ્લેમ શું હશે? મારા હિસાબે તો તમને ખબર જ હશે. ગ્રાન્ડ સ્લેમ એટલે ટેનિસની દુનિયાની અંદર એવી મેચો કે જે દર વર્ષે 4 એવા મેઇન ગ્રાન્ડ સ્લેમ જે છે એ યોજાતા હોય છે. 4 ગ્રાન્ડ સ્લેમ. મતલબ કોઈ ટેનિસની દુનિયામાં હોય તો એનું સપનું હોય કે આપણે આ ગ્રાન્ડ સ્લેમની અંદર જઈએ અને એમાં વિજેતા બનીએ. પુરુષ અને સ્ત્રીઓ બંને માટે ગ્રાન્ડ સ્લેમ યોજાય છે. તો 4ના નામ તમને બધાને ખબર હોવા જ જોઈએ. ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમલ્ડન ઓપન અને યુએસ ઓપન. હે ને? એમાં વિમલ્ડન ઓપન જે છે એ અલ્ટિમેટલી લંડનમાં રમાય છે. બાકી બધાના નામ તમને એની બધી ખબર છે. તો વિનસ એટ ધ 45 હેપી સ્લેમ. અચ્છા, હેપી સ્લેમ કેમ લખ્યું છે? કારણ કે ઓસ્ટ્રેલિયન ઓપન જે રમાશે, ઓસ્ટ્રેલિયન ઓપનને હેપી સ્લેમ કહેવામાં આવે છે. કારણ કે ભાઈ જ્યારે આ સ્લેમ રમાય, આની અંદર જે બધા પ્લેયરો આવે બધા બહુ ચીલ મારીને મસ્ત મજાથી આખી આ મેચ જોવે. તો 45 વર્ષની ઉંમર જે છે અને ત્યારે વળી પાછી રી એન્ટ્રી કરવી અને રમવું. હવે એ તો 100%ની વાત છે કે વિનસ આ ગ્રાન્ડ સ્લેમ નહીં જીતી શકે, કારણ કે આના કરતા ઘણી બધી સારી પ્લેયર જે છે આની અંદર ઉતરવાની છે. બટ એક સાતત્ય અને શિસ્ત, કોઈ પણ વ્યક્તિને સફળ થવું હોય તો કન્ટિન્યુટી હોવી જરૂરી છે. એક દિવસ મજા કરે, એક દિવસ ધૂમધામથી મહેનત કરે અને પછી જે છે ન કરી ન ચાલે. એવરી ડે તમારી આદત બનવી જોઈએ અને શિસ્તમાં રહેવું પડે, હે ને? મજા લેવા પાછળ જે ભાગે છે એ તો યાદ રાખજો, તમે નથી થવાના ક્યારે, હે ને? હા, તો મજા કઈ તેલ લેવા, મારે મજા નથી જોતી, મારે મારું કામ કરવું છે. હું ખૂબ અને હૃદયથી મારું કામ જે છે કર્યા કરીશ અને જેટલો મને બેનિફિટ થાય એટલો હું લીધા કરીશ અને મારા મન, મસ્તિષ્ક, શરીર બધાને મજબૂત કર્યા કરીશ, હે ને? તો આ રીતની વાત છે. આજની ખૂબ સારી ન્યૂઝ છે, પોઝિટિવ ન્યૂઝ છે. બીજું તમને એ પણ કેવું છે, જો તમને આ બંને બહેનો, કારણ કે એક તો બંને બહેનો શ્યામ વર્ણની છે, કાળી છે, અને તમને ખબર છે કે અમેરિકાની અંદર જે બ્લેક પીપલ છે ને, શ્યામ રંગના લોકો સાથે ગોરા રંગના લોકો જે ભેદભાવ કરે છે, ગજબનો ભેદભાવ છે. આ બંનેની લાઈફ સ્ટોરી જો તમારે સમજવી હોય, કારણ કે બંનેની લાઈફ સ્ટોરી એમના પપ્પાએ બનાવી છે, અને પિતાજીનો કેટલો મોટો રોલ હોય આપણા જીવનની અંદર એ તમારે સમજવું હોય તો એક સરસ મજાનું મૂવી છે કિંગ રિચાર્ડ કરીને. કિંગ રિચાર્ડ કરીને એક મૂવી છે. વિલ સ્મિથ કરીને જે હીરો છે, હોલિવૂડનો બહુ મોટો હીરો થાય ભાઈ, એમણે આ મૂવી જે છે બનાવ્યું છે. એમાં એને સેરેના વિલિયમ્સ અને વિનસ વિલિયમ્સના પપ્પાનો રોલ પ્લે કર્યો છે. જો ઓરિજિનલ આ બંને બહેનો અહીંયા છે અને ફાધર કિંગ રિચાર્ડ ખુદને કહેતા અહીંયા છે. આ પિક્ચરમાં એટલી મસ્ત વાત કીધી છે. વાત શું કીધી ખબર? કે અહીંયા શું થયું, સેરેના અને વિનસ વિલિયમ્સ અને એની બાકી બધી બહેનો, બહુ બધી બહેનો હતી, બધાનો જ્યારે જન્મ થયો, આ બંને હસબન્ડ વાઇફ જે છે એને પહેલેથી જ ફિક્સ કરીને રાખ્યું હતું, ડાયરીમાં લખીને રાખ્યું હતું, પ્લાનિંગ કરીને રાખ્યું હતું કે ભાઈ પહેલા વર્ષે આવું કરશે, બીજા વર્ષે આવું કરવાની છે, ત્રીજા વર્ષે આમ કરવાની છે, ચોથા વર્ષે આમ કરવાની, પાંચમા વર્ષે આમ કરવાની. અલ્ટિમેટલી પહેલેથી લઈ છેલ્લે સુધી આખું નાખું જે છે પ્લાનિંગ કરીને રાખ્યું હતું. કિંગ રિચાર્ડ એવું કહેતા કે આ બંને દીકરીઓ જે છે, કારણ કે એક તો એ બ્લેક પીપલ છે ને, કેટલો અન્યાય સામનો કરવો પડે, ક્યાંય પણ એને એન્ટ્રી મળે નહીં, કોઈ ક્લબમાં એને રમવા દે નહીં, કોઈ મેજર જે છે એને સ્પોન્સર કરે નહીં. તો આટલા બધા બોલ, પછી આ રેકેટ લાવવું, હે ને, બહુ અઘરી વસ્તુ છે. અમેરિકામાં રહો અને તો તમને ખબર પડે. તો એ બધો સામનો એમને કર્યો તો કિંગ રિચાર્ડે. તો એમની ઈચ્છા હતી કે મારી દીકરીઓ દુનિયાની સર્વશ્રેષ્ઠ પ્લેયર બને.
અને એટલા માટે જન્મની પહેલા જ એણે આખી ડાયરીમાં પ્લાનિંગ કરીને રાખ્યું. અને અહીંયા આ પિક્ચરનો એક ડાયલોગ મને ખૂબ ગમે છે. ઇફ યુ ફેલ ટુ પ્લાન, યુ પ્લાન ટુ ફેલ. જો તમે પ્લાન જે છે એ બનાવવામાં ફેલ થાવ છો, મતલબ તમે જીવનમાં કોઈ પ્લાનિંગ નથી કરતા, તમે જીવનમાં કોઈ પ્લાનિંગ કરતા નથી, રોજ સવારે ઉઠો છો, તમને ખબર જ નથી હોતી કે આખા દિવસમાં કરવાનું શું છે, હે ને? તો તમારી પાસે પ્લાનિંગ તમે નથી કરતા, તો અલ્ટિમેટલી તમે ફેલિયરનું પ્લાનિંગ કરો છો, તમે નિષ્ફળતાનું પ્લાનિંગ કરી રહ્યા છો કે ભાઈ હું કઈ રીતના સારી રીતના નિષ્ફળ થાઈશ. પડી સમજ? હા, તો જીવનમાં પ્લાનિંગ હોવું જરૂરી છે. અને અહીંયા પિક્ચરમાં સમજાવે છે, જે આપણા બધાનો એક મોટો રોગ છે, ખબર હોય તો, કે સાહેબ પ્લાનિંગ તો અમે કરી નાખી હો, તમે કીધું અમે પ્લાનિંગ કર્યું, હાલો પહેલા દિવસે આ વાંચવું છે, બીજા દિવસે આ વાંચવું છે, વગેરે વગેરે, અથવા તો અઠવાડિયાનું પ્લાનિંગ કર્યું. પણ સાહેબ ઓલું કાચની દિવાલ જેવી વસ્તુ છે ને, કે આમ જરાક કંઈક થાય એટલે કંઈક લોચે ચડી જાય અને પ્લાનિંગ આખું શું થઈ જાય, નિષ્ફળ થઈ જાય. કે રોજ તમારો વિડીયો જે છે જોવાનો મેં પ્લાનિંગ કર્યું હતું, પણ પછી શું થયું કે ભાઈ 2 વખત વિડીયો જોયા ને પછી એમ થયું કે હાલો હવે કાંઈ નથી કરવું, કંઈક બીજું કરીએ. એમ એક પ્રકારે ડોપામાઇનનો નશો લેતા હોય. આવા નશેડી ગંજેડીઓ ધ્યાન રાખો. પ્લાનિંગ તમે નહીં કરો તો આઈડિયા નહીં આવે કે જીવનમાં આગળ કયા થશે. એવું વારે વારે થશે. આમાં કહે છે કે ડેવિએશન આવશે. પ્લાનિંગ કરો, તમે નહીં કરી શકો તો વળી પાછું એનું પ્લાનિંગ કરો કે વળી પાછા મૂળ ટ્રેક ઉપર કઈ રીતના આવી શકાય. તમે અઠવાડિયા માટે ઇતિહાસ વાંચવાનું નક્કી કર્યું છે કે હવે સવારમાં ઉઠીને હું અડધો મતલબ દિવસ જે છે ઇતિહાસને આપીશ ને અડધો દિવસ જે છે મેથ્સ રીઝનિંગને આપીશ, વોટેવર જે બી ડિસિઝન લીધું. અલ્ટિમેટલી તમે એનું પ્લાનિંગમાં જો તમે નિષ્ફળ જાઓ છો તો તમને અંદરથી કંઈક ખૂંચવું જોઈએ, આઈડિયા આવવો જોઈએ કે હું નથી કરી રહ્યો. પણ જો તમે પ્લાનિંગ જ નહીં કરો તમને ખબર જ નહીં પડે. તો વેરી ઇમ્પોર્ટન્ટ છે પ્લાનિંગ કરવું, હે ને? આ મૂવી જે છે મસ્ટ રિકમેન્ડેડ મૂવી છે ભાઈ, અને ખાસ જોજો, ખૂબ મજા આવશે. ચાલો, ગઈકાલના જે ક્વેશ્ચન અને આન્સર આપણે જે પૂછ્યા હતા, હે ને, તો સરસ મજાના આન્સર અહીંયા તમારી સામે આવી ગયા છે. ગિફ્ટ સિટીનું પૂરું નામ છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી, હે ને? તો ફાઇનાન્સ માટેની ટેક્સ સિટી છે. પછી સુપ્રીમ કોર્ટનો આદેશ હતો કે જેટલા બી પ્રોટેક્ટેડ એરિયા છે એની આસપાસ 1 કિલોમીટર, મિનિમમ 1 કિલોમીટરની રેન્જમાં તો ઇકો સેન્સિટિવ ઝોન ઓટોમેટિક ઘોષિત થઈ જશે. અયોધ્યાની પ્રખ્યાત સરયુ નદી, ભગવાન શ્રી રામની જન્મભૂમિ, હે ને? તો સરયુ નદી જે છે પોતાનું પાણી નાખે છે શારદા નદીની અંદર, અને આ શારદા નદી જે છે યુપીમાં આગળ વધતી વધતી નામ પડી ઘાઘરા નદી, અને ઘાઘરા નદી અલ્ટિમેટલી પાણી નાખે છે ગંગામાં. તો ગંગાની સહાયક નદીઓમાંથી એક છે. ક્લિયર? તો સરયુ નદી ડાયરેક્ટ ગંગામાં પાણી નથી નાખતી. કોબરા નામની જે છત્તીસગઢની ખાંડની આપણે વાત કરી હતી, એનું ઉત્પાદન જે છે કોલસાના ઉત્પાદન માટે ઇઝ વેરી ફેમસ, હે ને? એ ઉપરાંત ઓડિશાની મયુરભંજ ખાણ છે, એ બી લોખંડના ઉત્પાદન માટે વેરી ફેમસ છે. કર્ણાટકની અંદર બાબા ભુદાન હિલ્સ છે, એ પણ લોખંડના ઉત્પાદન માટે વેરી ફેમસ છે. તો યાદ રાખજો બધા ફેક્ટ. પછી ભિલાઈનો જે સ્ટીલ પ્લાન્ટ હતો, સોવિયત યુનિયનની મદદથી આપણે જે ડેવલપ કર્યો હતો, આ પ્લાન્ટ જે છે એ લોખંડના ઉત્પાદન માટે જાણીતી દલ્લી રાજહરા ખાણમાંથી પોતાનો કાચો માલ જે છે પ્રાપ્ત કરે છે. દલ્લી રાજહરા વેરી ફેમસ ખાણ છે, માઇન્સ છે, હે? ચલો, આ બધી પ્રખ્યાત ભારતની ખાણ છે. ગોંડવાના લેન્ડની ભૂમિ હતી, ત્યારથી અહીંયા મિનરલ્સ જે છે જમા થયું છે. વર્ષો પહેલાથી આ મિનરલ્સની આ ભૂમિ છે ભારતમાં, આપણા પૂર્વ વિસ્તારની અંદર. ક્લિયર? ચલો આગળ વધીએ. હરિયાળી ક્રાંતિની અંદર HYV ની કઈ જાત હતી જેને જાદુઈ ભાત કહેવામાં હતા? IR8. પછી ઇન્ટરનેશનલ ચોખાની જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર એક એનું હેડક્વાર્ટર જે છે ક્યાં આવેલું છે, જેને IR8 ડેવલપ કર્યું હતું બેઝિકલી, એ ફિલિપાઇન્સની અંદર આવેલું છે. લગુના નામની જગ્યા, લોસ બેનોસ હેડક્વાર્ટર છે, યાદ રાખજો. ફિલિપાઇન્સ, હે ને? હા, જાપાનની બાજુમાં નીચે જ છે એક દેશ ફિલિપાઇન્સ. ક્લિયર? ગૌતમ બુદ્ધનો કયો સ્તૂપ પેલો ધર્મચક્ર પ્રવર્તન ઘટના છે ને, જેમાં ગૌતમ બુદ્ધ પહેલી વખત જે છે એ અમુક શિષ્યોને ઉપદેશ આપે છે અને વિપશ્યના નામનું ધ્યાન શીખવાડે છે, હા, જેથી દુઃખની અંદરથી મુક્ત થઈ શકે. અને પછી આ ધ્યાનની ટેકનિક આખું જીવન ગૌતમ બુદ્ધે બધાને શીખવાડી, અને અલ્ટિમેટલી લોકો પોતાના દુઃખમાંથી શું થઈ શકે? મુક્ત થઈ શકે. તો પહેલી વખત જે શીખવાડ્યું ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમે જ્યારે પહેલો લેક્ચર લ્યો છો એ વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો ધમેખનો જે સ્તૂપ છે, ધમેખ સારનાથ પાસે, આ સ્તૂપ બેઝિકલી ધર્મચક્ર પ્રવર્તન ઘટના સાથે જોડાયેલો માનવામાં આવે છે. કેટલી ભાષાને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપ્યો? 11 ભાષાને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપ્યો. એમાં ઓલરેડી તમિલ, તેલુગુ, સંસ્કૃત, કન્નડ, મલયાલમ અને ઉડિયા તો હતી જ. પહેલી તો તમિલ હતી જેને ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો આપવામાં આવ્યો. વેરી ઇમ્પોર્ટન્ટ, યાદ રાખજો, ભૂલમાં સંસ્કૃત ટીક કરી ન અવાય. તમિલ ઇઝ ધ ફર્સ્ટ લેંગ્વેજ. અને પછી હમણાં 2025ના વર્ષમાં મરાઠી, પાલી, પ્રાકૃત, આસામી અને બંગાળી આ ભાષાઓને પણ શું મળ્યો? ક્લાસિકલ લેંગ્વેજનો દરજ્જો. આ તમને એક્ઝામમાં પૂરેપૂરું પૂછી શકે. અલ્ટિમેટલી 11 લેંગ્વેજ જે છે હવે ક્લાસિકલ લેંગ્વેજ છે. જે રીતના ક્લાસિકલ ડાન્સ છે એ જ રીતના ક્લાસિકલ લેંગ્વેજ. ક્લિયર? ચલો, ક્વેશ્ચનથી આપણે શરૂઆત કરીએ. તાજેતરમાં કયા ભારતીય રાજ્ય જે છે, ભારતનું રાજ્ય, અને દક્ષિણ પ્રદેશમાંથી, એનો જે સાઉથનો એરિયા છે એમાંથી કુશાવતી નામનો ત્રીજો
એક જિલ્લો બનાવવાની જે છે અમને સૂચના આપી છે. બનાવ્યો નથી, બસ સૂચના આપી, પણ બનશે, એ પાક્કું છે. તો કયું રાજ્ય જે છે ભાઈ? કેરળ, ગોવા, કર્ણાટક કે આસામ? જો મેપ પરથી તમને થોડો આઈડિયા આવી જ ગયો છે. આનો આન્સર છે ગોવા, હે ને? આનો જવાબ શું છે? ગોવા. ચાલો જોઈએ એના વિશે કે અલ્ટિમેટલી શું ખેલ છે. તમે ગોવાના મેપને ધ્યાનથી ઓબ્ઝર્વ કરો ને, તો અલ્ટિમેટલી ઉપર મહારાષ્ટ્ર છે, આ બાજુ કર્ણાટક છે, અને અહીંયા નોર્થ ગોવા અને સાઉથ ગોવા, આ બે જ ડિસ્ટ્રિક્ટ છે. તો ગોવાની અંદર તો બે જ જિલ્લાઓ છે. ગોવા ફરવા ગયા હોય, હે, મજા કરવા ગયા હોય ને ખબર હોય, નોર્થ ગોવા કે સાઉથ. નોર્થ ગોવામાં આખા ગોવાનું કેપિટલ આવેલું છે પણજી. આખા ગોવાનું કેપિટલ કયું છે? પણજી, હે ને? જ્યાં પોર્ટુગીઝો જે છે, અચ્છા, ગોવાની અંદર પોર્ટુગીઝો પણ પોતાનું ઇન્ટરનેશનલ રાજધાની બનાવી હતી. આંતરરાષ્ટ્રીય રાજધાની પોર્ટુગીઝોની ક્યાં હતી? ગોવા પાસે હતી. ક્લિયર? એ તો ઇતિહાસનો ટોપિક છે. ચાલો સમજીએ. ગોવા જે છે હવે ત્રીજો જિલ્લો બે તો હતા જ, નોર્થ ગોવા, સાઉથ ગોવા. ત્રીજો બનાવ્યો છે, કુશાવતી નામ છે. શું નામ છે? કુશાવતી. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારાની જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ફક્ત બે જ જિલ્લા છે, ઉત્તર ગોવા અને દક્ષિણ ગોવા. નવો જે જિલ્લો બનવાનો છે, અહીંયા સાઉથના એરિયામાંથી કટ કરીને બનાવવાના છે, કારણ કે અહીંયા એક પ્રાચીન નદી વહેતી હતી, કુશાવતી. તો અલ્ટિમેટલી જિલ્લાનું નામ પણ શું રહેશે? કુશાવતી ડિસ્ટ્રિક્ટ, હે ને? તો રાજ્ય પોતાના જિલ્લાનું રીડ્રોઈંગ જે છે એ કરી શકે છે, પૂરેપૂરો એમનો અધિકાર છે. હા, તો અહીંયા જાહેરાત તો થઈ ગઈ છે. બીજું, જેવો કુશાવતી જિલ્લો, અચ્છા, અલગ જિલ્લો બનાવવાની વાત એટલા માટે બી છે કારણ કે નોર્થ ગોવા, તમે ધ્યાનથી ઓબ્ઝર્વ કરો, આ નોર્થ ગોવા કરતા જે સાઉથ ગોવા જે છે થોડું પછાત છે એજ્યુકેશનના બાબતમાં. સરકારી યોજનાઓ અહીંયા સારી રીતના પહોંચતી નથી એ બાબતે. તો અલ્ટિમેટલી અહીંયા જે છે અને વાત એવી ચાલે છે કે કુશાવતી છે અને મહત્વાકાંક્ષી જિલ્લો, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટનો પણ દરજ્જો આપવામાં આવશે. હવે તમને પાછું આ ખબર હોવી જોઈએ, અર્થવ્યવસ્થાની અંદર ઇકોનોમીમાં ભણેલા હોવા જોઈએ. વોટ ઇઝ એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ? મહત્વાકાંક્ષી જિલ્લા પ્રોગ્રામ શું છે? ચાલો સમજીએ. મહત્વાકાંક્ષી જિલ્લા પ્રોગ્રામ, નરેન્દ્ર મોદી સાહેબને એક વખત વિચાર આવ્યો કે ભારતના અમુક આપણે જિલ્લાઓ સિલેક્ટ કરીએ, 112 જિલ્લામાં તો, કે જે અલ્ટિમેટલી પછાત રહી ગયા છે. આવા પછાત જિલ્લાઓને આપણે ડેડિકેટલી, ત્યાં જે સરકારી ઓફિસરો હોય, અધિકારીઓ હોય, આ બધાને કહીએ કે તમે ડેડિકેટેડલી અહીંયા કામ કરો અને જિલ્લા જે છે એનું આખું જે બી પછાતપણું જે છે તમારે દૂર કરવાનું છે, હે. તો અલ્ટિમેટલી કેન્દ્રમાંથી નજર રહેશે, ભારતના જિલ્લાઓ ઉપર સીધી નજર. વિચારો, આ ખૂબ સારી વાત કહેવાય, હે ને? તો અલ્ટિમેટલી અહીંયા જાન્યુઆરી 2018માં નરેન્દ્ર મોદી સાહેબનો ખૂબ સારો એક પ્રોગ્રામ હતો, એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, જેને નીતિ આયોગ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો, હે ને? આમાં સામાજિક અને આર્થિક રીતના જે પણ 50 જિલ્લાઓ છે, આવા 112 ભારતના ટોટલ જિલ્લાઓ જે છે સિલેક્ટ કરવામાં આવ્યા. અને આમાંથી ગુજરાતના બે જિલ્લાઓનું નામ ચડી ગયું, દાહોદ અને નર્મદા. તો તમે સમજી શકો કે આપણા ગુજરાતના ટોટલ જિલ્લાઓમાંથી દાહોદ અને નર્મદા સૌથી પછાત છે. હા, અને અહીંયા નીતિ આયોગે એ પણ કીધું કે આપણે એવું નથી કરવાનું કે ભાઈ 112 જિલ્લા પછાત છે. આવું પછાત પણ બોલ્યા નથી કરવાનું. થોડું મેન્ટાલિટી સુધારો કે ભાઈ આપણે આ 112 જિલ્લા છે, દરેક જિલ્લામાં એક કલેક્ટર તો હોવાના જ છે, હે ને? તો દરેક કલેક્ટરોને આદેશ આપીએ કે તમે જે પણ સરકારી યોજનાઓ છે એને ખૂબ સારી રીતના અહીંયા લાગુ કરો, લોકો જે છે એની આર્થિક અને સામાજિક હાલત સુધારો, અને જે ખૂબ સારી રીતના યોજનાઓને લાગુ કરશે તો એના માટે અમે એક રેન્કિંગ પણ આપીશું. તો નીતિ આયોગે એક રેન્કિંગ બહાર પાડ્યું, ડેલ્ટા રેન્કિંગ, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. એટલે આમાં કેવું થાય ખબર કે જે 112 ની અંદર સૌથી છેલ્લા રેન્ક ઉપર આવે ને, ઈ જિલ્લાના કલેક્ટરને અંદરથી પ્રેશર આવે કે હારું આપણે કંઈક કરવું પડશે ને, તો આવડા હું હાવ 112 નંબર પર રહું તો કેવી રીતના ચાલે. તો એક પ્રકારે સ્પર્ધા, કોમ્પિટિશન આવે. અને આખું ભારત એક સંઘ છે, હે ને? આપણે સંઘમાં જોડાયેલા, જેમ ગૌતમ બુદ્ધનો કેમ સંઘ હાલ્યો જતો, એમ અત્યારે આપણે 28 રાજ્યોનો સંઘ છે. એમ આ સ્પર્ધાત્મક સંઘવાદ કહેવાય. તો સંઘની અંદર રહેલા લોકો અંદરો અંદર સ્પર્ધા કરે, જેથી કરીને ભારત આગળ વધે. આ જે છે નીતિ આયોગનો કોન્સેપ્ટ છે, હે ને? ચલો, તો હવે અહીંયા આપણે થોડું એક વાર વાત સમજી લઈએ. તો 2018નો તો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હતો. પછી 2023માં નરેન્દ્ર મોદી આમ કહેવાય ને, આમ સૂક્ષ્મ દર્શક યંત્રથી જોવાનું ચાલુ કે ભાઈ જિલ્લાથી બી નીચે જાઓ, તાલુકા લેવલ ઉપર, કારણ કે દરેક જિલ્લો તાલુકામાં ડિવાઈડ હોય, દરેક તાલુકા ગામમાં ડિવાઈડ હોય. તો એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ, બ્લોકને છે ને જનરલી તાલુકા કહેવાય, યાદ રાખજો. તો 2023માં લોન્ચ કર્યો હતો. હવે અહીંયા તમને પ્રશ્ન એ પૂછવામાં કે ભારતના કેટલા તાલુકાઓ જે છે એને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામની અંદર એડ કરવામાં આવ્યા છે, એ તમારે અહીંયા આન્સર લખવાનો છે. ક્લિયર? બીજું, નીતિ આયોગ જે છે બહુ જ કોમન સંસ્થા છે, ભારતની થિંક ટેન્ક કહેવાય છે. મતલબ વિચારવાનું બધું કામ નીતિ આયોગને આપ્યું છે ભાઈ. તો નીતિ આયોગ જે છે એનું પૂરું નામ જે છે તમારે જણાવવાનું છે. અને આ પ્રશ્નમાં પૂછાઈ બી ગયું છે ને વારે વારે પૂછી પણ શકે. ક્લિયર? ચલો, તો ઓર આગળ વધીએ. થોડું ગોવાને સમજીએ, ગોવાની ભૂગોળને સમજીએ, હે ને? ચલો ધ્યાનથી સમજજો. સો ગોવાની ભૂગોળ જે છે
એમાં નદીઓ સમજીએ, કઈ કઈ નદીઓ ફેમસ છે. પહેલી નદી છે મંડોવી, જેને મહાદય નદી પણ કહેવામાં આવે છે ને, મહાદય. તમે જો અહીંયાથી ગોવાની અંદર એક મંડોવી નામની નદી જે છે એ અરેબિયન સાગરની અંદર પોતાનું પાણી ઠાલવે છે. ગોવાની જીવન રેખા કહેવાય છે, પણજી પણ એના કિનારે છે એટલા માટે, હે ને. ચલો બીજું આગળ વાત કરીએ તો ઝુઆરી નદી. અચ્છા, ગોવામાં બધા જુવારી હોય મને ખબર છે. હા, બધા અહીંયા ઓલું રમવા જાય કસિનો ની અંદર, ખબર ને. હા, તો ગોવાની સૌથી મોટી લાંબી નદી એનું નામ છે જુવારી નદી. એ સાઉથ ગોવાની અંદર આ રીતના વહે છે, અરેબિયન સીમાં પોતાનું પાણી નાખે છે. ક્લિયર. બીજી વાત કરીએ ગોવાના ફેમસ પર્વતો અને શિખરો. તો પહેલા તો ગોવાની અંદરથી જ અહીંયા મહારાષ્ટ્ર મતલબ આપણા સુરતથી જે ચાલુ થાય છે ગુજરાતમાંથી, વેસ્ટર્ન ઘાટ એના પર્વતો જે છે એની આખી રેન્જ અહીંયાથી આ રીતના પસાર થાય છે, નીચે કેરળ સુધી જાય છે. તો અહીંયા પશ્ચિમ ઘાટના પર્વતો તો હશે જ, સહ્યાદ્રીની પર્વતમાળાનો ભાગ છે. આગળ વાત કરીએ તો બીજા પર્વતો અને શિખરોની અંદર, હે ને, એક તો છે સોનસોગોર પર્વત, જે ગોવાનો સૌથી ઊંચો પર્વત માનવામાં આવે છે. સોનસોગોર પર્વત દરેક રાજ્યના સૌથી ઊંચા પર્વત જે છે બી તમને થોડો આઈડિયા હોવો જોઈએ, કારણ કે ક્યાંક જોડકું પૂછી લેશે સાહેબ, હે ને. જંગલો અને વન્ય જીવનની વાત કરીએ તો અહીંયા મોલેમ નામનો રાષ્ટ્રીય ઉદ્યાન છે, તમે જોઈ શકો છો, મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન, હે ને. બીજું છે ભગવાન મહાવીર અભયારણ્ય. હા, આમાં ગોવામાં કેવું હતું કે પહેલા આખું નાખું ભગવાન મહાવીર અભયારણ્ય હતું, પછી એમાંથી અમુક ટુકડો જે છે ને નેશનલ પાર્ક બનાવ્યો, નામ આપ્યું મોલેમ રાષ્ટ્રીય ઉદ્યાન. તો બે બહુ જ ફેમસ છે. ત્રીજું છે કોટીગાઓ વન્યજીવન અભયારણ્ય. તો આ બધા જ સંરક્ષિત વિસ્તારો છે જ્યાં પ્રાણી પશુઓનું ડેડિકેટેડ ઇન સિચ્યુએશન, હે ને, ઇન સિચ્યુએશન મતલબ પ્રાણીઓને પોતાની જગ્યા ઉપર જ જે છે એ સુરક્ષા આપવાની વાત થાય છે. ઇન સિટુ અને આઉટ સિટુ તમે એન્વાયરમેન્ટમાં ભણતા હશો. હા, તો આ રીતના જંગલો અને વન્યજીવનમાં યાદ રાખજો કયું અભયારણ્ય ક્યાં છે, એક્ઝામમાં પૂછી લે. ચલો અમુક પ્રશ્ન તમારા માટે. સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન. ચલો ધ્યાનથી સમજજો. સલીમ અલી ભારતના બહુ જ પ્રખ્યાત પક્ષીવિદ, હે ને. સલીમ અલી જે છે નેશનલ પાર્ક કઈ જગ્યાએ આવેલો છે, કઈ જગ્યાએ આવેલો છે. બીજું, સલીમ અલી પક્ષી અભયારણ્ય કઈ જગ્યાએ આવેલો છે. બંને ક્વેશ્ચન અલગ છે, એક બાજુ નેશનલ પાર્ક છે, એક બાજુ અભયારણ્ય છે. બંનેના આન્સર તમારે ત્રીજું અને ચોથા નંબર ઉપર આ બંને પ્રશ્નના આન્સર લખવાના છે. ચલો તો અહીંયા કયા રાજ્ય ત્રીજો વહીવટી જિલ્લો? તો ગોવા છે. આન્સર ઇઝ ગોવા. ઓકે, આગળ વધીએ. 2025ના એન્ડમાં, એટલે કે હમણાં જે ગયું વર્ષ પૂરું થયું ત્યાં, જાપાનને આપણે પાછળ છોડી નોમિનલ જીડીપીને દ્રષ્ટિએ વિશ્વનું સૌથી મોટું ઇકોનોમી કઈ બની છે? ભારતે હમણાં કયા જાપાન નામના દેશ જે છે એને પછાડી અલ્ટિમેટલી કેટલા નંબરની ઇકોનોમી બની ગઈ છે? અને તો ભારતનું જીડીપી જે છે ખૂબ આગળ વધી રહ્યું છે, હે ને. તો અલ્ટિમેટલી ભારતનું જે છે જીડીપી, નોમિનલ જીડીપી, હવે શું કહેવાય આગળ કહીશ, એ હિસાબે ઇન્ડિયા જે છે હવે જાપાનને પછાડીને ચોથા રેન્ક ઉપર આવી ગયું છે. ચલો સમજીએ. ભારતે જાપાનને પછાડીને ચોથી ઇકોનોમી, દેશની ચોથી અર્થવ્યવસ્થા બનવાનું લક્ષ્ય હાંસિલ કરી લીધું છે. તો દેશ કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યો છે. પણ ધ્યાનથી સમજજો, એઝ પર ધ નોમિનલ જીડીપી, નોટ રિયલ જીડીપી. આ નોમિનલ રિયલ શું છે આગળ સમજાવું, ડિટેલમાં સમજાવીશ એટલે ખબર પડશે. તમારું ઇકોનોમી પણ કરવાની જવાબદારી થોડી થોડી મારી છે. જેથી જો આપણું કરંટ અફેર કેમ ખાસ છે એનું રીઝન હજી છે, કારણ કે આપણે ખાલી કરંટ અફેરના નામે નવું હું આવ્યું નથી ભણાવતા, સાથે સાથે વિષય પણ હું અહીંયા ભણાવું છું, હે ને. તો એટલે તમે આ જોજો, ખાસ સિરીઝ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હા, આપણી આગળ કોણ કોણ છે? તો સૌથી પહેલા છે અમેરિકા. અમેરિકાની જીડીપી છે $30.5 ટ્રિલિયન. ચાઇનાની જે છે $19.2 ટ્રિલિયન. વિચાર કરો, ચાઇના અને અમેરિકા કેટલો ફરક છે, હે ને. અને જર્મનીની જે છે એ $4.7 ટ્રિલિયન. આ ત્રણ જે છે આપણાથી હવે આગળ છે. ચોથા નંબર ઉપર આપણે બિરાજમાન થઈ ગયા છે. પણ હવે એમાં બી ગેમ શું છે થોડી સમજજો, હે ને. ઇન્ડિયા જે છે, હવે ભારતનું તમારે અત્યારનું જીડીપી પૂછે, રાઈટ નાવ, આપણે આજે 3 જાન્યુઆરી છે, $4.18 ટ્રિલિયન અત્યારે આપણી જીડીપી જે છે. હવે એ હિસાબે 4.18 જે છે ઓછું કહેવાય. સમજો, એક સંસ્થા છે એનું નામ છે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ. એને હમણાં તાજેતરમાં અહેવાલ આપ્યો કે 2026નું વર્ષ જ્યારે ચાલુ થશે અને ભારત જે રીતના આગળ વધી રહ્યું છે એ હિસાબે આ 4.18 જે છે એ ભવિષ્યમાં શું થઈ જશે? 4.51 થઈ જશે. હા, તો એટલે માટે IMF કે એક પ્રકારે ભવિષ્યવાણી કરી છે. આમ તો ચોથા રેન્ક ઉપર આપણે પહોંચ્યા નથી અત્યારે, એક ભવિષ્યવાણી કરી છે કે હમણાં લેટેસ્ટ ડેટા આવશે, એનો રિવાઇઝ ડેટા આવશે, એમાં 4.18 થી નવો આંકડો આવી જ જશે 4.51. તો એક પ્રકારે આ લોકોને છે ને કન્ફર્મેશન અંદરથી આવી જાય કે હા એ તો આવવાનો જ છે, ખાલી ગણતરી કરવાનું બાકી હોય. બરાબર. બીજું 5મા નંબર ઉપર જાપાન. તો જાપાન જે છે એને આપણે પછાડ્યું છે. જો જાપાન અત્યારે જોવા જાવ તો 4.28, 4.18 કરતા અત્યારે જો 4.28 વધારે જ કહેવાય, હે ને. બટ હા, આગળ જઈને જ્યારે 2026માં નવો ડેટા આવશે ત્યારે
આઈએમએફે એવી ઘોષણા કરી છે કે 4.46 રહેશે. તો 4.46 કરતા ભાઈ 4.51 વધારે કહેવાય ને. હા, તો માઇનોર ડિફરન્સ સાથે આપણે જાપાનને પછાડી ચોથા નંબર ઉપર આવી ગયા છીએ. આમ તો આવી ગયા છીએ બોલવા કરતા આવી જઈશું, હે ને, આ કહેવું વધારે ઉચિત છે. છતાં આપણે કન્ફર્મેશન આઈએમએફ ઉપર વિશ્વાસ રાખીને આગળ વધવાનું છે. ક્લિયર? ચાલો, ભારતે ચોથા સ્થાન ઉપર કઈ રીતના પહોંચ્યું તો કઈ રીતના પહોંચશે? હા, તો ભાઈ તમે સમજો 2014માં જ્યારે મહાન આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આવ્યા ત્યારે ભારતની ઇકોનોમી કેવી ખસ્તા હાલતમાં હતી. 10મા નંબર ઉપર આપણે હતા અને ખાલી $2 ટ્રિલિયન જે છે એ આપણી જીડીપી હતી, નોમિનલ જીડીપી. પછી જો 2014માં 6 વર્ષ નાખો, હે ને, એટલે કે 14માં 6 વર્ષ જેવું નાખો તો 6 થી 7 વર્ષમાં આપણે $2 ટ્રિલિયન માંથી કેટલા બની ગયા? $3 ટ્રિલિયન. તમે વિચારો, $2 ટ્રિલિયન પહોંચતા પહોંચતા તમે વિચારો આઝાદી પછી $2 ટ્રિલિયન જે છે આપણે બન્યા હતા. અને 2014 થી 21માં આપણે સીધા ક્યાં પહોંચી ગયા? $3 ટ્રિલિયન જે છે એને આપણે પાર કરી 2021માં. અને બીજા 4 વર્ષમાં તમે સમજો, બીજા 4 વર્ષમાં બીજા $1 ટ્રિલિયન જે છે જીડીપી નાખ્યો. આ હા હા હા, મજા આવી ગઈ. નાખ્યા જ કર્યો, એટલો સામાન બનાવ્યો, એટલી સર્વિસ પેદા કરી આપણે. તો અહીંયા 21 થી 25માં આવતા આવતા અને 4 આસપાસ ટ્રિલિયન જે છે આપણી ઇકોનોમી પહોંચી ગઈ, હે ને. તો આ બહુ સમજવા જેવી વાત છે. હવે વારે વારે જે વાત અત્યારે ચાલી રહી છે ભાઈ કે જીડીપી, હે ને, જીડીપી એક બેઝિક કોન્સેપ્ટ છે. જીડીપી છે શું? તો ધ્યાનથી સમજજો. તમારે પહેલા તો ચોક્કસ એક સમયગાળો ફિક્સ કરવાનો. ફોર એક્ઝામ્પલ 1 વર્ષ, હે ને. દેશની સરહદની અંદર જોવાનું, બહાર નથી જોવાનું. પાકિસ્તાન, બાંગ્લાદેશ ત્યાં નથી જોવાનું, આપણા દેશની સરહદની અંદર, હે ને. હા, જે પણ ઉત્પાદિત તમામ તૈયાર માલ અને સેવા, આપણે આપણા દેશમાં જેટલા શેમ્પૂના પડીકા, પાર્લેજીના બિસ્કિટ, કેળા, જે પણ વસ્તુઓ છે એ વસ્તુને આપણે ઉત્પાદિત કરીએ છીએ કે નથી કરતા? એગ્રીકલ્ચરમાંથી કરીએ છીએ, મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીમાંથી કરીએ છીએ, કેટલું આપણે બનાવીએ છીએ, એને કહેવાય વસ્તુ. બીજું આવે છે સર્વિસ, સેવાઓ. જેમ કે હોસ્પિટલની સેવા આપણે લઈએ છીએ, અને એજ્યુકેશનની, તમે અત્યારે મારી પાસેથી જે આ સેવા લઈ રહ્યા છો એને સર્વિસ કહેવાય, એજ્યુકેશનની સર્વિસ કહેવાય, હે ને. તો અલ્ટિમેટલી ગુડ્સ પણ બને છે અને નવી નવી સેવાઓ પણ તૈયાર થાય છે. બંને તૈયાર થાય છે કે નથી થતી? ઓકે. હવે આ બધા તમામ શબ્દો પર ભાર આપજો. ઓલ મતલબ સમજો કે આખા ભારતમાં માની લો કે કેળા જે છે ઉત્પાદિત થતા હોય તો એ બધાય કેળા લઈ લેવાના છે. એનું વજન કરીને તમારે એનો ભાવ નક્કી કરવાનો છે. ખ્યાલ આવ્યો? અને આપણા આખા ભારતમાં જેટલી પણ સર્વિસ પેદા થતી બધી જ સર્વિસ લેવાની, એક પણ વસ્તુ છૂટવી ન જોઈએ. પાણીની એક નાની બોટલ પણ છૂટવી જોઈએ નહીં. બધાનો ડેટા કેપ્ચર કરવાનો 1 વર્ષનો, હે ને. અને પછી એની એમઆરપી નક્કી કરવાની સાહેબ. ટોટલ એમઆરપી. માની લો કે ભારતની અંદર આપણે ટોટલ 100 કેળા બનાવી, ટોટલ 100 જ કેળા, 101મું કેળું ક્યાંય બનતું નથી, સમજો. અને દરેક કેળાનો ભાવ જે છે માની લો ₹10 હોય તો 100 ગુણ્યા 10 એટલે કે 1000 જે છે આપણા ગુડ્સ જે છે એની કિંમત ટોટલ થઈ ગઈ. એ જ રીતના તમારે સર્વિસ નક્કી કરવાની. સેવાઓ, તમે હોસ્પિટલમાં જાઓ ને ડોક્ટર તમને કહે કે ભાઈ આટલા રૂપિયા થશે, તમે પેમેન્ટ કરો છો કે નથી કરતા, હે ને. તો એ જે પણ પેમેન્ટ તમે સર્વિસનું આપો છો એ પેમેન્ટ પણ ગણી લેવાનું. ઓકે. તો વસ્તુ અને સેવા જે છે બંનેના બજાર મૂલ્યને કાઉન્ટિંગ કરતા કરતા તમને અલ્ટિમેટલી જે આંકડો મળે, ટોટલ સરવાળો મળે ગુડ્સ અને સર્વિસનો, એને શું કહેવાય? જીડીપી કહેવાય. હવે આ 2 પ્રકારની જીડીપી હોય છે, નોમિનલ, આભાસી, અને રિયલ એટલે કે વાસ્તવિક, હે ને. હવે સમજીએ. અત્યારે આપણે જે ચોથો રેન્ક પ્રાપ્ત કર્યો છે નોમિનલ જીડીપી પ્રમાણે કર્યો છે. પહેલા સમજવું પડશે વોટ ઇઝ નોમિનલ જીડીપી અને વોટ ઇઝ રિયલ જીડીપી. ચલો હવે એક એક્ઝામ્પલ લઈએ, ધ્યાનથી સમજો. વર્ષ લઈએ આપણે, 1 વર્ષ લેવાનું છે ને. હા, ઓકે. ચલો 11-12 જે છે 1 વર્ષ લીધું અને એનો જીડીપી ગણીએ. માની લો કે 2011-12 ની અંદર આપણો આખો ભારત દેશ છે. હવે જોજો, ધ્યાન સમજો, થોડી કલ્પના કરવાની તો વધારે સમજ પડશે. 1 વર્ષની અંદર કેટલી વસ્તુ પેદા થઈ? આપણે એવું માની લઈએ છીએ કે આખા ભારતમાં માત્ર પાર્લેજીનું એક જ પડીકું બને છે, અને પાર્લે મતલબ એક જ કંપની છે, બીજી કોઈ કંપની નથી. તો માની લો કે 20 પાર્લેજી બન્યા. કેટલા? 20 પાર્લેજી. 2011-12 ની વાત કરું છું. અને એમાં એમઆરપી જે છે એનો 10 છે. તો ટોટલ કિંમત કેટલી થાય એમઆરપી હિસાબે? તો ટોટલ થાય ₹200. તો વસ્તુનો સરવાળો થયો ₹200. પછી સેવાની વાત કરીએ. માની લો કે 2011-12માં હું તમને ભણાવતો હતો અને મારા કોર્સની ફી કેટલી છે? હા, તો શિક્ષણની ફી કેટલી? હું એક જ જણો છું, હું એક જ ભણાવું, બીજું કઈ હોસ્પિટલ બી નથી, કશું નથી. એવું થોડું કલ્પના કરો. તો ₹399 આપણા કોર્સની શું છે? ફી. તો હવે તમે 2011-12માં વસ્તુ અને સેવાની જે ટોટલ એમઆરપી છે એનો સરવાળો કરો તો કુલ ઉત્પાદન કેટલું થયું? 200 + 399, ₹599. આને કહેવાય નોમિનલ જીડીપી. તો 2011-12માં અહીંયા એક ખાંભો ઊંચો બનાવી દીધો. ₹599 નોમિનલ જીડીપી. મતલબ કે આપણે ₹599 આઈટમ અને સર્વિસ જે છે પેદા કરી.
ક્લિયર? હવે તમે વિચારો આપણો દેશ પ્રોગ્રેસ ક્યારે કરે, આપણો દેશ આગળ ક્યારે વધે? ભાઈ તમે 20 જ પાર્લેજી આખી જિંદગી બનાવ્યા કરો, દેશ આગળ થોડો વધે. તમારે પાર્લેજી વધારે બનાવવા પડે, હે ને? ચાલો હવે સમજીએ 2011-12 ની જો ખબર પડતી હોય ને તો હવે થોડું આગળ વધીએ. હવે આપણે સીધો કૂદકો મારો 2023-24. 2023-24 નું જે નાણાકીય વર્ષ છે એનો જીડીપી ગણીએ. હવે માની લો કે 2011-12 કરતા અહીંયા એરો છે ત્યાં ધ્યાન, બીજે ક્યાંય જોતા, હે ને? ધ્યાન આપજો. 30 પાર્લેજી બિસ્કિટ આપણે બનાવ્યા. પહેલા કેટલા બનાવ્યા હતા? જો તો પહેલા કેટલા બનાવ્યા હતા? 20 બનાવ્યા હતા. કેટલા બનાવ્યા હતા? 20. હવે આપણે સીધી વસ્તુ છે, આટલા વર્ષ ગયા ભાઈ, નવા પાર્લેજી બનાવશું ને તો 30 પાર્લેજી, દરેકનો ભાવ, પાર્લેજીનો ભાવ ફિક્સ જ રહેશે ભાઈ, 10 રૂપિયા એમઆરપી જ રહેશે. 30 ગુણ્યા 10 કરો, કેટલા થાય? 300 રૂપિયા. અત્યાર પૂરતું માની લો કે મેં જે છે કોર્સની ફી નથી વધારી, મારી 399 રૂપિયા ફી છે સમજવા માટે. તો અલ્ટિમેટલી 2023-24 નો નોમિનલ જીડીપી શું થાય? તો કે 300 વત્તા 399 એટલે 699 રૂપિયા થયા. હવે તમે એને ગ્રાફમાં પ્રોજેક્ટ કરો. 2011 માં કેટલો હતો? 599 રૂપિયા. 23-24 માં કેટલો થયો? 699. હે ને? તો તમે જોઈ શકો છો કે જીડીપી વધી રહ્યો છે. નોમિનલ જીડીપી વધ્યો. કેમ વધ્યો? કારણ કે આપણે વધુ પાર્લે બિસ્કિટ બનાવ્યા એટલા માટે. પણ એમઆરપી આપણે કેટલી રાખી છે? અહીંયા ફિક્સ રાખી. આઈડિયલ કન્ડિશનમાં આવું હોતું નથી, હે ને? બટ અહીંયા આપણે સમજી લો કે નોમિનલ જીડીપી આ રીતના કેલ્ક્યુલેટ કરવામાં આવે છે. તો આ તમને ખબર પડી ગઈ. 599 માંથી 699 થયા એટલે આપણને થોડો આઈડિયા આવ્યો કે વધુ વસ્તુ આપણે બનાવી, હે ને? ચલો હવે આગળ વધીએ. इधर में कुछ लोचा है भैया. का लोचा है? लोचा तो समझना पड़ेगा ना. हाँ चलो, તો હવે લોચો સમજીએ. હવે રિયલ જીડીપી એટલે લોચો શું સમજો. વળી પાછું એ જ કેસ લઈએ. 2011-12 નું જીડીપી 20 પાર્લેજી બને છે. દરેક પાર્લેજી નો ભાવ 10 રૂપિયા, તો ટોટલ રૂપિયા કેટલા થયા? 200. શિક્ષણની ફી હું એ જ ફિક્સ રાખું છું 399, અને 200 વત્તા 399 કરશો એટલે 599 રૂપિયા. એને ડોલરમાં બી કન્વર્ટ કરી શકો. $6.6 જે છે એવું થઈ ગયું. આ થઈ ગયું આપણો નોમિનલ જીડીપી. આ તો આપણે આગળ બી કહ્યું હતું ને સાહેબ. હા, તો વળી પાછું એને અત્યારે લઈ લો. હવે એમાં એક લોચો કરીએ. લોચો શું કરીએ? હવે સમજો શું થાય. કન્ડિશન ચેન્જ કરીએ. માની લો 2023-24 માં આવ્યા, પાર્લેજી ઓબ્વિયસલી વધ્યા. જો પહેલા આપણે 30 પાર્લેજી બનાવ્યા હતા, પણ હવે થોડા ઓછા બનાવીએ છીએ, હે ને? અલ્ટિમેટલી 20 માંથી આપણે 25 જ, 5 જ નવા પડીકા બનાવી છે. કેટલા? 5. પણ એમઆરપી તમે જુઓ ધ્યાનથી. પહેલી વખતમાં ખબર એમઆરપી આપણે ફિક્સ રાખ્યો હતો, પણ હવે અહીંયા 10 રૂપિયા એમઆરપી છે, એના બદલે એમઆરપી કેટલો થઈ જાય છે? માની લો 24 રૂપિયા. હવે ટોટલ વસ્તુ કેટલી થાય? 25 ગુણ્યા 24, આન્સર આવશે 600 રૂપિયા. મેં એજ્યુકેશન ફી 399 રાખી, તો ટોટલ જે છે 600 વત્તા કેટલા થઈ ગયા? 399. આન્સર શું આવ્યો? 999. હવે તમે વિચારો, આને અહીંયા આપણે પ્રોજેક્ટ કરીએ તો તમે જો અહીંયા છે 999 નો ખંભો. તમે વિચારો 599 માંથી સીધો આન્સર શું આવ્યો? 999. તો આપણે તો કોલર ઊંચા કરવા મળી કે ઓય હોય 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 હોય, કેટલો સરસ જીડીપી નો આંકડો આવ્યો. તમે આગળના કેસમાં જોયું, આગળના કેસમાં ખાલી કેટલો આન્સર આવ્યો હતો? 699. તમે વિચારો 20 પાર્લેજી હતા, એમાંથી આપણે 30 પાર્લેજી બનાવ્યા તો આંકડો વધતો હતો 699. અહીંયા આપણે 20 પાર્લેજી હતા, એમાંથી 25 પાર્લેજી બનાવ્યા તો આંકડો સીધો વધીને કેટલો થઈ ગયો? 999. લોચો છે એમઆરપી માં, હે ને? એમઆરપી જે છે એ 24 રૂપિયા થઈ ગયા. આને કહેવાય મોંઘવારી મોંઘવારી મોંઘવારી, હે ને? તારી મશીનની ટકાવારી મોંઘવારી મોંઘવારી મોંઘવારી, ખૂબ મોંઘવારી થાય છે, હે ને? કૂદકે ને ભૂસકે ભાવ વધે છે. તો હવે આપણે છે ને ખરેખર આ 999, જો રિયલ સેન્સમાં આવા જ આંકડા આવે, ઊંચા થઈ ગયા આંકડા, આ ખરેખર ખોટો આંકડો કહેવાય. આ આંકડો ન ચાલે, હે ને? આપણે આપણા દેશની વાસ્તવિક સિચ્યુએશન જોવી હોય તો એના માટે કંઈક ચેન્જ કરવું પડશે, હે ને? તો સમજો, તો મોંઘવારીની અસર મારે કાઢવી હોય, જો અહીંયા ધ્યાન આપજો, મોંઘવારીની અસર કાઢવી હોય તો 23-24 નો જે આપણે જીડીપી કેલ્ક્યુલેટ કરતા હતા, એમાં આપણે 25 નવા પાર્લેજી બનાવ્યા હતા, યાદ છે બધાને? 25 પાર્લેજી નવા બનાવ્યા હતા, પણ એમઆરપી જે છે હું જૂની રાખીશ. 11-12 વાળી જે જૂની એમઆરપી કેટલી હતી? 10 હતી ને? હા, એકચ્યુઅલ એમઆરપી તો 24 રૂપિયા છે, પણ હું જૂની એમઆરપી એટલે કે 10 રૂપિયા વાળી આપણી જે જૂની એમઆરપી હતી 11-12 ના વર્ષ વાળી, એ એમઆરપી હું તમને રાખીશ. અને પછી તમારે હવે કેલ્ક્યુલેટ કરવાનું. જો તો 25, જો સંખ્યા મેં આ વર્ષની લીધી, 2023-24 ના પાર્લેજીના પડીકા ગણ્યા, પણ એનો ભાવ મેં જૂના વરાનો લીધો 10 રૂપિયા. 25 ગુણ્યા 10 કરો, 250 થાય. આ તો ફિક્સ જ છે. તો હવે જીડીપી કેટલો થયો? 649. તો હવે અહીંયા પ્રોજેક્ટ કરીએ તો 599 તો હતો, એમાંથી કેટલો થઈ ગયો? 600. તો 999 નો જે ઊંચો સ્લેબ અહીંયા બનતો હતો, એના બદલે રિયલ કેટલો થઈ ગયો? 649. એ કેમ થયો? તમે અહીંયા આધાર વર્ષ, તમે બેઝ કયો લીધો? 11-12. તમે એમઆરપી જૂની લીધી, પણ ક્વોન્ટિટી જે છે એ કરંટ યરની લીધી. આ રીતના તમે રિયલ જીડીપી ફાઇન્ડ કરી શકો. આ જે 649 આવ્યો ને, રિયલ જીડીપી કહેવાય. ક્લિયર? તો જો થોડો આઈડિયા આવતો હોય તો નોમિનલ જીડીપી અને રિયલ જીડીપીમાં શું ફરક છે? પહેલા અહીંયા સમજો. નોમિનલ જીડીપી યાદ છે
એ વર્ષની જ પ્રોડક્ટ લેવાની. 11/12 પાર્લેજીની સંખ્યા અને 11/12 એ જ વર્ષમાં પાર્લેજીનો ભાવ, એ બંનેનો ગુણાકાર 599 રૂપિયા. પછી 2023-24 આવ્યા, એ સમયે પાર્લેજીની ટોટલ સંખ્યા અને એ જ વર્ષનો ભાવ લીધો તો 699 આવ્યું. મતલબ આને કહેવાય દરેક વર્ષનો નોમિનલ જીડીપી. પણ રિયલ જીડીપી કોને કહેવાય? ચલો એમાં સમજો. 599 રૂપિયા તો તમે ફાઇન કરી લીધું. પછી 23-24 આવ્યા તો ક્વોન્ટિટી તો તમે અહીંયાની લીધી હે ને, કેટલા પાર્લેજીના નવા બિસ્કિટ બન્યા એ તમે અહીંયા લીધો, પણ ભાવ જે છે અહીંયાનો લીધો. જેથી ખબર પડે કે જૂના ભાવના હિસાબે આપણે કેટલા આગળ વધ્યા છે. તમે સમજો છો? ખેલ સમજો. તો હવે જે 649 આવ્યો એને શું કહેવાય? રિયલ જીડીપી. તો નોમિનલ જીડીપી તો ભાઈ બહુ આગળ વધે એમાં ખુશ ન થવાનું હોય. સાચો આંકડો, તમારી સાચી કિંમત જે છે ને અહીંયાથી ખબર પડે. પણ દુનિયાભરમાં જે છે મોંઘવારીનો ડેટા એવો અલગ અલગ હોય કે લોકો નોમિનલ જીડીપીના હિસાબે જ કોઈ દેશ આગળ વધે છે કે નથી વધતા એવું નક્કી કર્યા કરે હે ને. તો આપણે જાપાનને નોમિનલ જીડીપીના હિસાબે પછાડી દીધું છે. પણ બની શકે અહીંયા આપણે મોંઘવારી પણ વધી હોય ને એના કારણે આપણો આંકડો ઊંચો થઈ ગયો હોય. ખ્યાલ આવે છે? હા, પણ હવે જે છે એ આપણે સ્વીકારવું પડશે. હા, હવે આગળ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ હે ને, જે આ ડેટા રિલીઝ કરે છે, તો એમનો હેડક્વાર્ટર ક્યાં આવેલું છે તમારે કહેવાનું છે. બીજું એક ઓર પ્રશ્ન, નોમિનલ અને રિયલ જીડીપીના ગુણોત્તરને શું કહેવાય? ચાલો, ઇન્ટરેસ્ટિંગ આ ક્વેશ્ચન છે. બંનેના ગુણોત્તરને શું કહેવાય? નેક્સ્ટ ક્વેશ્ચન આન્સર આવશે ચોથો રેન્ક. ઓકે, આ ખબર પડી ગઈ. બીજું અહીંયા જીડીપી નો ગ્રોથ રેટ બી આપ્યો છે. કોરોનાના સમયે તમને ખબર છે કે જીડીપી એકદમ ડાઉન થઈ ગયું હતું, માઇનસમાં ચાલતો હતો. પછી 9.7 આંકડો આવ્યો, એ એટલા માટે કારણ કે પાછલા આંકડાથી ઇફેક્ટ જે છે ચેક કરવામાં આવે એટલે અહીંયા 9.7 દેખાડે. અને પછી અત્યારે રેગ્યુલર 6.5 ની આસપાસ આપણો ગ્રોથ જે છે ચાલી રહ્યો છે. દરેક વર્ષે આપણે 6.5% હિસાબે વધી રહ્યા છે. તો આ બધા જીડીપીના આંકડા જે છે આને ગ્રોથ રેટ કહેવાય. ક્લિયર? ચલો, તો આ રીતની આપણી પેટર્ન બને છે પાછલા 10 વર્ષ. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન આવી રહ્યો છે તમારી સામે. ચાલો, ભારતે તાજેતરમાં ડિસેમ્બર 2025માં કયા દેશ સાથેની સૌથી ઝડપી મુક્ત વેપાર એગ્રીમેન્ટ જે છે એની વાટાઘાટો પૂર્ણ કરી છે? ભારતે એક દેશ સાથે કરાર કર્યો છે, એને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ કહેવાય છે. અને કયા દેશ સાથે? અને બહુ ઝડપી, સૌથી ઝડપી, આટલા શોર્ટ સ્પાનમાં કોઈ એફટીએ કરી નાખે બહુ રેર કેસમાં બને. તો કોની સાથે કર્યો છે? ચાલો, તો ક્રિસ્ટોફર લક્સન જેના પ્રાઇમ મિનિસ્ટર છે એવા વ્યક્તિ એટલે કે ન્યુઝીલેન્ડ હે ને, ન્યુઝીલેન્ડ જે છે એની સાથે આપણે કરાર કર્યો. તો સમજીએ આના વિશે. ભારતે ન્યુઝીલેન્ડ સાથે મુક્ત વેપાર કરાર કર્યો છે. સૌથી ઝડપી, કારણ કે 16 માર્ચથી ડિસ્કશન આપણે ન્યુઝીલેન્ડના અધિકારીઓ સાથે કરવાનું ચાલુ કર્યું. 22 ડિસેમ્બર આપણે આખો કરાર શું કરી નાખ્યો? કમ્પ્લીટ કરી નાખ્યો. હવે એફટીએ જે છે આ કોને કહેવાય? મુક્ત વેપાર કોને કહેવાય? તો એક બીજા દેશ ઉપર જે છે ટેક્સ ઓછો લેવાનો અથવા લેવાનો નહીં. ભારતનો સામાન ન્યુઝીલેન્ડમાં જાય, ન્યુઝીલેન્ડના સામાન જે છે ભારતમાં આવે, તો બંને દેશ એકબીજા ઉપર જે ઇમ્પોર્ટ ડ્યુટી નહીં નાખે તો અલ્ટિમેટલી બંને દેશ મુક્ત રીતના સામાન જે છે એને વેચી શકે હે ને. તો અલ્ટિમેટલી આને કહેવાય ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. ન્યુઝીલેન્ડ જે છે એ શું કરવાનું છે આ કરાર અંતર્ગત? તો પહેલા તો આગામી 15 વર્ષમાં એટલે કે આ 2026 થી 15 વર્ષમાં ભારતમાં $20 બિલિયન શું કરવાનું છે? રોકાણ. એવું આ એગ્રીમેન્ટમાં એને નક્કી કર્યું છે. અને $20 બિલિયન આપણા ભારતમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે. ભારત માટે સારા ન્યૂઝ છે. બીજું, ભારતથી ન્યુઝીલેન્ડ જતી, હવે ધ્યાનથી સમજો, ભારતે કેવું આ સરસ કામ કર્યું. ભારતમાંથી જે સામાન જે છે એને પાર્લેજીના પડીકા ઉડી ઉડીને ન્યુઝીલેન્ડ જાય, તો એ તમામ સામાન જે છે ન્યુઝીલેન્ડમાં ડ્યુટી ફ્રી રહેશે. મતલબ ન્યુઝીલેન્ડ સરકાર ભારતના સામાન ઉપર કોઈ ટેક્સ નહીં લગાવે. એટલે ભારતનો સામાન ઓરિજિનલ કિંમતે ત્યાં વેચાશે. ક્લિયર? હા, ડ્યુટી લગાવે તો સામાન મોંઘો થયા, કોઈ ન ખરીદે, પણ અહીંયા કોઈ ડ્યુટી નથી લાગવાની. પણ રિવર્સમાં વિચારો તો ન્યુઝીલેન્ડની પ્રોડક્ટ ભારતમાં આવે તો ન્યુઝીલેન્ડની પ્રોડક્ટ જે ભારતમાં આવે ટોટલ પ્રોડક્ટ, એમાંથી 70% પ્રોડક્ટ જ આપણે શું કરી છે? ડ્યુટી ફ્રી. 30 પ્રોડક્ટમાં આપણે ન્યુઝીલેન્ડને એવું કીધું કે તમારા દેશમાંથી જો ભારતમાં આવશે તો અમે તો ભાઈ એની ઉપર ટેક્સ લઈ એને ભારતમાં મોંઘી કરી નાખશું. હવે મારે એ જાણવું છે કે 30% આઈટમ કઈ છે? મને ત્યાં રસ આવ્યો. હા, તો કઈ વાંધો નહીં, સમજી લે. ઇમ્પોર્ટ ઉપર 30% આઈટમ કે જે ન્યુઝીલેન્ડથી આવશે ને ભારત એની પર ટેક્સ લગાવશે. હા, તો આટલી વસ્તુ છે: ડેરી, ડુંગળી, ખાંડ, મસાલા, ચોખા અને ઘઉં. આ આટલી આઈટમ એવી છે કે જો ન્યુઝીલેન્ડથી ભારતમાં આવી તો ભારત સરકાર એની પર શું લગાવશે? ટેક્સ. ખાસ કરીને ડેરી અને બાકીનું બધું જે છે એગ્રીકલ્ચર સાથે જોડાયેલું છે. તો ભારત સરકાર પહેલેથી, આમ તો જ્યારથી જનરલ એગ્રીમેન્ટ ઓફ ટેરિફ એન્ડ ટ્રેડ, જેને બધું ભણ્યા હોય એને ખબર હશે, તો જ્યારથી આ બધા ગટ બન્યું, પછી WTO 1995માં બન્યું, તો આ બધા જ સમય દરમિયાન ભારતે એક વાત કોમન કરી છે કે અમે અમારા ખેડૂતોને નુકસાન નહીં પહોંચાડવા દઈએ. ભારત ખેતી પ્રધાન દેશ છે. ભારતના ખેડૂતો જે સામાન પકવે છે એ મોંઘો થાય અને બહારથી આવતો સામાન જો સસ્તો થઈ જાય તો ભારતના ખેડૂતોને નુકસાન પહોંચે.
સેમ ડેરી ઉદ્યોગ સાથે બી ગરીબ અને નિમ્ન આર્થિક વર્ગવાળા લોકો જોડાયેલા છે. તો આને અમે નુકસાન ક્યારેય નહીં પહોંચાડવા દઈએ. બહુ ધ્યાનથી સમજજો. તો આ બધી આઈટમ 30% આઈટમની અંદર આવે છે, જેની પર ભારત ટેક્સ લે છે. બાકી બધી વસ્તુ ડ્યુટી ફ્રી થઈ ગઈ. બરાબર. અને ન્યુઝીલેન્ડ બી જાણે છે કે આપણે કઈ એવા ડુંગળી ખાંડ મસાલા એટલું બધું બનાવતા નથી. ખ્યાલ આવે છે? તો ન્યુઝીલેન્ડને બી આમ જોવા જઈએ તો કોઈ નુકસાન છે નહીં, 30% આઈટમ જોને ન રાખી હોય તો. બીજું, ભારતમાંથી કોણ કોણ જઈ શકશે? એગ્રીમેન્ટમાં એવું બી નક્કી કર્યું કે આયુષ પ્રેક્ટિશનરો, મતલબ કે આયુર્વેદા, યુનાની, સિદ્ધા, બધી જે અલગ અલગ પરંપરાગત મેડિકલ ઉપચારની પદ્ધતિઓ છે આપણી, એના જે પ્રેક્ટિશનરો છે, કોઈ આયુર્વેદિક ડોક્ટર હોય વગેરે વગેરે, પછી યોગના જે ટીચરો હોય, ભારતથી કોઈ રસોઈયા હોય, ભારતથી મ્યુઝિકના ટીચરો હોય, ન્યુઝીલેન્ડ જઈ શકશે. એને મતલબ પ્રાથમિકતા આપશે જ્યારે વિઝા બીઝા કાઢે ત્યારે. બીજું નક્કી થયું કે ન્યુઝીલેન્ડમાં જો ઇન્ડિયન્સ આવવા માંગે છે, પણ એ કુશળ હોવા જોઈએ, સ્કિલ હોવા જોઈએ. કૌશલ્ય વગરનું જીવન કાંઈ કામનું નથી ભાઈ. તો કૌશલ્યવાન ભારતીયો જે આવવા માંગતા હોય, હે ને, કોઈ આઈટી નો પ્રોફેશનલ છે, કોઈ ડોક્ટર છે, કોઈ પણ, તો એને 5,000 વિઝાનો કોટા આપવામાં આવ્યો છે. મતલબ 5,000 એવા સ્કિલ્ડ પર્સન ઇન્ડિયન્સ જે છે એને ન્યુઝીલેન્ડ આવવા દેશે. અને એક વખત તમે ન્યુઝીલેન્ડમાં ત્યાં ગયા તો તમે ત્યાં કમાણી બી કરી શકો અને 3 વર્ષ સુધી તમે રહી શકો. તો 3 વર્ષમાં તો ધબધબાટ કમાણી થઈ જાય ભાઈ. એને કરોડો રૂપિયા તમે કમાઈને ભારતમાં રેમિટન્સ તરીકે મોકલી શકો. ઇટ્સ વેરી બેનિફિશિયલ. ચલો, તો આ છે એક ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. જો તમે સમજો, હવે આ એગ્રીમેન્ટ થાય ને એની આખી એક પીડીએફ હોય, તમે સમજો છો. પેપર ઉપર દરેક જગ્યા પર અધિકારીઓ સામસામે કઈ કઈ આઈટમ, કઈ કઈ પ્રોડક્ટ જે છે એની પર આપણે ટેક્સ નહીં લઈએ, આ બધું ફિક્સ કરે. હવે આ જે આખી નાખી પીડીએફ હોય, એનો જે છેલ્લું પેજ હોય એને એનેક્સેશન કહેવાય, જોડાણ કહેવાય. હે ને? હવે અહીંયા છે ને કેવું કરે ખબર? અહીંયા તો પેલા આગળના ભાગમાં તો બધા છે ને જનરલ બધા રૂલ્સ લખ્યા હોય, બટ અહીંયા એનેક્સ વાળો જે છેલ્લો ભાગ હોય, બુકની આમ લાસ્ટ વાળો ભાગ, એવું સમજો ને થોડું, તો ત્યાં છે ને એકદમ ડિટેલમાં વાત લખી કે ભાઈ આમાં તો આપણે બહુ ડિટેલમાં કામ કરશું બંને દેશ. તો એને એનેક્સ કહેવાય, અથવા તેને સમર્પિત જોડાણ કહેવાય. તો ન્યુઝીલેન્ડે પહેલી વખત ભારત સાથે એક આ સેક્ટરનું નામ છે પરંપરાગત દવા અને આરોગ્ય. આમાં જે છે સમર્પિત જોડાણ કર્યું છે. તો પ્રથમ વખત કોઈ એવો દેશ બન્યો હશે કે જેને આ ટોપિક કોઈ સિલેક્ટ કરે નહીં. હે ને? કારણ કે દરેકને એક ડર લાગે. તમે સમજો, પરંપરાગત દવા અને આરોગ્ય. પરંપરાગત એટલે શું થાય? આપણે વર્ષો પહેલાની જે દવા સિસ્ટમ હતી તે, હે ને, હોમિયોપેથી, આયુર્વેદિક, આપણી પરંપરાગત દવાઓ કહેવાય. હવે આ એવી વાત થઈ કે હવે ન્યુઝીલેન્ડ જે છે એના દેશમાં આપણી બધી આયુર્વેદિક દવા જે છે, પછી હોમિયોપેથીની દવા જે છે, યુનાની, સિદ્ધા, આ બધી જ દવાઓ જે છે એ ત્યાં જઈ શકશે અને લોકો જે છે એને કન્ઝ્યુમ કરી શકે. તો જનરલી આવું કોઈ કરે નહીં, કારણ કે દરેક દેશના લોકો એનું હેલ્થ, એનું બધી વસ્તુ કેવી અલગ અલગ હોય. તો પણ અહીંયા ન્યુઝીલેન્ડે ભારત ઉપર ટ્રસ્ટ રાખ્યો છે કે અમે તમારી દવા અમારા દેશમાં વાપરવા દઈશું. આને કહેવાય સમર્પિત જોડાણ. વેરી ઇમ્પોર્ટન્ટ. કયા ટોપિક ઉપર સમર્પિત જોડાણ થયું છે એ તમારે યાદ રાખવાનું છે. ક્લિયર? તો સમર્પિત જોડાણ કોને કે વાત અહીંયા લખી છે કે એફટીએ ના એગ્રીમેન્ટમાં સામાન્ય શરતો તો લખી જ હોય, પણ કોઈ મહત્વની વાતો એકદમ અંતે લખે, એને એનેક્સ કહેવાય. હે ને? અને એમાં ખૂબ ડિટેલમાં બધા શું લખ્યા હોય? નિયમો. અહીંયા બીજું બી સમજો. માની લો કે પરંપરાગત દવા અને આરોગ્ય અહીંયા લખ્યું છે, એનો મતલબ શું થાય તમે સમજો કે ન્યુઝીલેન્ડની અંદર માની લો કોઈ વીમા કંપની છે, હે ને, ન્યુઝીલેન્ડની વીમા કંપની છે. હવે ન્યુઝીલેન્ડનો એક ભૂરો જે છે, માની લો બીમાર પડ્યો, હે ને, અને બીમાર પડ્યો અને પછી એને ડોક્ટરને એવું કીધું કે ભાઈ મારે છે ને એલોપેથીની જે છે વાહિયાત દવાઓ નથી ખાવી, મારે આ ભારત હમણાં કંઈક નવા પ્રધાનમંત્રી વાળા સ્ટોર ખુલ્યા છે અહીંયા ન્યુઝીલેન્ડમાં, મારે જે છે ને થોડીક આયુર્વેદિક વાળી દવા ખાવી છે. તો વીમા કંપની શું કરે ખબર? એ જે આયુર્વેદિક દવા કે જે બી ખર્ચો હોય એ વીમાની અંદર કવર ન કરે. આવું કરી શકે, પણ હવે ન્યુઝીલેન્ડ ગવર્મેન્ટે જ કીધું છે કે અમે વીમા કંપનીઓમાં પણ તમારી ભારતની દવાઓને કવર કરી લેશું. તો ન્યુઝીલેન્ડનો એકેય ભૂરિયો જો ઈચ્છતો હોય કે ભાઈ એને પણ પરંપરાગત દવા જે છે એના દ્વારા એની સારવાર થાય, તો એ કરી શકે છે. આટલો ટ્રસ્ટ ભારત ઉપર મૂક્યો છે ન્યુઝીલેન્ડે, વિચ ઇઝ વેરી ગુડ. હે ને? ચલો, ભારતે કયા કયા અન્ય દેશો સાથે એફટીએ ઓલરેડી કર્યો છે? તો યુકે સાથે કર્યો તો કરાર આગળ, હે ને, ઓમાન સાથે હમણાં કર્યો, અને રિસેન્ટલી આજે મતલબ આ હમણાં સમયમાં ન્યુઝીલેન્ડ સાથે કર્યો. તો અલ્ટિમેટલી આ 3 જે છે એ આપણા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ છે. ચાલો, હવે કેટલા ક્વેશ્ચન લઈ લઈએ. ચાલો ફટાફટ. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વિશ્વ વ્યાપાર સંગઠન, એનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પછી ઘણા વર્ષો પહેલા જે ખૂબ વાતો થઈ હતી અને હજી પણ ચાલે જ છે, બહુ જ મોટું ગ્રુપ છે અમુક દેશોનું, એનું નામ છે રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. જેમ ભારત અને ન્યુઝીલેન્ડ આ રીતના જોડાણા ને, એમ ઘણા બધા દેશો જોડાણા છે. બરાબર? તો તમારે એ કહેવાનું છે કે કયા દેશનો આની અંદર સમાવેશ થાય છે. તમારે એ પણ કહેવાનું છે કે શું આની અંદર ભારત મેમ્બર છે કે નહીં. ભારત આ જે સંગઠન છે રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ, હે ને, કારણ કે આમાં ખૂબ વિવાદ થયો હતો. ભારત સરકારે આની મતલબ પહેલા તો ભારતે કીધું કે અમે જોડાશું,
પણ પછી પાછળથી જ્યારે ટર્મ્સ એન્ડ કન્ડિશન વાઇઝ ખબર પડી કે આમાં ભારતના એગ્રીકલ્ચર અને ભારતનો ડેરી ઉદ્યોગ જે છે એને ખૂબ મોટું નુકસાન. કારણ કે તમે વિચારો કે બીજા બધા દેશોમાંથી ડેરીની માલ સામાન આવવા લાગે, ખેતીનો માલ સામાન, તો ભારતના ખેડૂતો એક તો ઓલરેડી હેરાનમાં છે, એને વારે વારે વાવાઝોડા આવે, ભાઈ ખેડૂતોની કેટલી ખરાબ હાલત છે. અને જો ભારત આ સંગઠનમાં જોડાય તો ખેડૂતો ઓર ખરાબ હાલતમાં મુકાઈ જાય. પછી ભારત સરકારે ના પાડી દીધી. તો બાકી કયા દેશો છે તમારે અહીંયા લખવાનું છે. ત્રીજું, આયુષ મંત્રાલય જે છે આપણા દેશનું એક મંત્રાલય છે આખું ભાઈ, અને એમાં આયુષ, એમાં AYUS અને H, હે ને, તો દરેકનું તમારે નામ લખવાનું છે. A ફોર એપલ નહીં, A ફોર આયુર્વેદ, તો Y ફોર શું છે, U ફોર શું છે, S ફોર શું છે, અને H. આ બધાને ટ્રેડિશનલ મેડિસિન સિસ્ટમ કહેવાય છે, અને પરંપરાગત ઉપચાર પદ્ધતિ, ટ્રીટમેન્ટ છે, બધી પરંપરાગત પદ્ધતિઓ કહેવાય છે. ક્લિયર? ચલો, તો નવમા નંબરનો પ્રશ્ન તમને ખબર પડી ગઈ છે. નેક્સ્ટ, તો ભારતે ન્યુઝીલેન્ડ સાથે આ કરાર કર્યો છે. આગળ, ડિસેમ્બર 2025 ની અંદર ઓડિશાના દરિયાકાંઠેથી APJ અબ્દુલ કલામ દ્વીપ, જેને આપણે કહીએ છીએ, જૂનું નામ હતું વ્હીલર દ્વીપ, ત્યાંથી DRDOએ ભારતમાં જ બનેલી એક વિકસિત મિસાઇલ જે છે, જેનું જમીનથી જમીન ઉપર પ્રહાર કરે છે એવી અર્ધ બેલિસ્ટિક પ્રકારની મિસાઇલ, જેનું સાલ્વો પ્રક્ષેપણ સફળતાપૂર્વક કર્યું. આ બધું શું છે એ ખબર નહીં પડે, પણ અત્યારે જો ખબર હોય તો આન્સર આપો. હમણાં જ આપણે એક મિસાઇલ, જો બાજુમાં તમને દેખાતું હશે, આ મિસાઇલનું આપણે શું કર્યું છે, પ્રક્ષેપણ. તો અગ્નિ પ્રાઇમ છે, શૌર્ય છે, નિર્ભય છે કે પ્રલય છે. આ બધી એવી મિસાઇલ છે પટના પ્રોગ્રામની બહાર છે. ચાલો તો સમજીએ. સૌથી પહેલા તો 31 ડિસેમ્બરના રોજ આપણે 2 પ્રલય મિસાઇલ, અને પ્રલય આવશે ભાઈ, ધ્યાનથી સમજજો, એનું સાલ્વો પરીક્ષણ કર્યું છે. અરે ભાઈ, ઈ કાહે ભાઈ, આ સાલ્વો કાહે? હે, ચાલો, હલવો ખબર છે, આ સાલ્વો શું આવ્યું? હાલવો પ્રક્ષેપણ હાવ હેલું છે. સમજો, જ્યારે દુશ્મન, આપણો સામે પાકિસ્તાન જેવો દુશ્મન હોય અને એની પાસે વાયુ સુરક્ષા પ્રણાલી હોય, મતલબ ઉપરથી કોકે અટેક કર્યો અને એની પાસે એર ડિફેન્સ સિસ્ટમ હોય, તો હવે ચલો, પાકિસ્તાન પાસે તો ઓકાત નથી એર ડિફેન્સ સિસ્ટમ બનાવવાની, એ મોંઘી હોય ભાઈ. પણ આપણે ઇઝરાયલની વાત કરીએ. ઇઝરાયલ પાસે પોતાની એર ડિફેન્સ સિસ્ટમ છે, એનું નામ છે આયરન ડોમ. તમે હમણાં જે બાદાબાદીની ઝપાઝપી બોલાણી, એમાં તમને ખબર છે કે ઇઝરાયલ ઉપર ઘણી બધી મિસાઇલો ઈરાને એક પછી એક છોડી હતી, હે ને. તો પણ આયરન ડોમ બહુ મહેનતથી કામ કરતું હતું. ઉપરથી જે મિસાઇલ આવે એને તરત ઇન્ટરસેપ્ટ કરી નવામાં તોડ નાખે. બરાબર? તો આપણને સવાલ થાય કે આટલી બધી મિસાઇલો ઈરાન જે છે એ ઇઝરાયલ ઉપર એક સાથે શું કરવા મોકલતું હતું? કારણ કે એમાં એવું હોય કે સામેના દેશ પાસે જે એર ડિફેન્સ સિસ્ટમ હોય ને, એને આપણે થાપ ખવડાવી હોય તો શું કરવાનું ખબર? એક અરે દબાધબી, હે ને, 20, 25, 15, 35, 40 મિસાઇલ ઠોક દેવાની. એમાંથી મોટા ભાગની ચાલો મિસાઇલ નાશ થઈ જાય, પણ એકાદી તો અંદર ઘૂસી જાય ને. અને ઇઝરાયલમાં થયું પણ ખરું. ઈરાનની ઘણી બધી મિસાઇલ જે છે આયરન ડોમ તોડી અંદર ઘૂસી ગઈ અને આખા બિલ્ડિંગ ઉડાડી નાખ્યા. બરાબર? તો આવું થયું. તો આવા પ્રક્ષેપણ, મતલબ તમે એક સાથે ઘણી બધી મિસાઇલોને છોડો. અહીંયા કેમ આપણે 2 છોડી, તમે એક સાથે 15-20 મિસાઇલ ધરાધર છોડવા લાગો, તો એને કહેવાય સાલ્વો પ્રક્ષેપણ. યાદ રાખજો, ઈરાને ઇઝરાયલ વિરુદ્ધ આવું જ પ્રક્ષેપણ કર્યું હતું. આપણે બી તો તૈયાર રહેવું પડે. ક્યારેક પાકિસ્તાન ને અમેરિકાએ કાંઈક એની ગોલ્ડ અને હમણાં કાંઈક હાલે ને આયરન ડોમ, હા હા, તો આયરન ડોમ જે છે, પછી ગોલ્ડ ડોમ છે, સિલ્વર ડોમ, આવું કંઈક આપી દીધું હોય, તો આપણે બી તો તૈયાર રહેવાનું કે એક પછી ભગાભગ મિસાઇલ મોકલી તો પાકિસ્તાન વાળા જે છે એ સમસમી જાય. ખ્યાલ આવ્યો? ચલો, તો જમીનથી જમીન ઉપર આનું પ્રક્ષેપણ થતું હોય છે. રેન્જ જે છે 150 થી 500 કિલોમીટરની છે, જે આમ બેલિસ્ટિક પ્રકારની મિસાઇલોમાં બહુ શોર્ટ રેન્જ કહેવાય, બહુ લાંબી રેન્જ ન કહેવાય. pretty much. ચલો, હવે થોડું જોઈ લો કઈ રીતના અલ્ટિમેટલી જે છે સાલ્વો પ્રક્ષેપણ થતું હોય. જો એક ગઈ, બીજી ગઈ, હે ને, ફટાફટ મિસાઇલો જે છે, જો દેખાય, એક પછી એક છૂટવા જ લાગે. આવી 3 મિસાઇલ એક પછી એક છૂટે, આને કહેવાય સાલ્વો લોન્ચ. કેવું લોન્ચ? સાદું લોન્ચ નહીં ભાઈ, સાલ્વો લોન્ચ. બરાબર? ચલો, બીજો બહુ જ બેઝિક ડિફરન્સની વાત કરીએ તો 2 પ્રકારની મિસાઇલો હોય છે, બેલિસ્ટિક હોય છે અથવા તો ક્રૂઝ હોય છે. ફોર એક્ઝામ્પલ, એક મિસાઇલ તમે અહીંયા છોડો અને લોન્ચ થાય અને ઉડતી આમ જમીન ઉપર જાય, પાછળથી રોકેટ બરાબર આગ કાઢે ને એકદમ ઊંચા પોઈન્ટ ઉપર અહીંયા પહોંચી જાય. અને આ હાઇટ એ રીતના નક્કી કરે કે સામે દુશ્મન કેટલો દૂર છે એને ખબર હોય. પછી ત્યાંથી શું કરે, મિસાઇલ પોતાની દિશા ચેન્જ કરે. હવે એનું એન્જિન બધું બંધ થઈ જાય. હવે ગ્રેવિટી, ગુરુત્વાકર્ષણ બળના સહારે જે છે આ મિસાઇલ જે છે ઉપરથી ક્યાં ત્રાટકે? નીચે ત્રાટકે. અને પહેલા ફેઝમાં તમે સમજો એન્જિન ચાલુ હોય, પણ સેકન્ડ ફેઝની અંદર એન્જિન બંધ થઈ જાય અને ધડામ દઈને કોની પર ત્રાટકે? દુશ્મન ઉપર. જો આવો પરવલય આકારનો આકાર જે છે પ્રાપ્ત કરે તો એવી મિસાઇલોને બેલિસ્ટિક મિસાઇલ કહેવાય છે. પછી એક આવે ક્રૂઝ મિસાઇલ. ક્રૂઝ મિસાઇલ જે છે એ કેવી હોય? એની અંદર ગાઈડન્સ સિસ્ટમ હોય. તો એ મિસાઇલ હવામાં લોન્ચ તો થાય, પણ પછી એને ખબર પડે કે આ ટાર્ગેટ જે છે અહીંયા છે, હું જો આટલી ઉપર ગઈ અને ડોકાઈ ગઈ ને સામે દેખાઈ ગયું તો હેરાન થવું. એના રડારમાં બી આપણે આવી શકીએ ને. તો અલ્ટિમેટલી આ મિસાઇલ પોતાનો રસ્તો ચેન્જ કરે
હે ને? અને ગલી કાણીએ ખૂચરેમાંથી નીકળે, જમીનથી નજીક ચાલતી ચાલતી, જો બહુ ન જાય, ક્રૂઝ મિસાઇલ બહુ હાઈટ ઉપર ન જાય, બેલેસ્ટિક મિસાઇલ તો સ્પેસમાં પહોંચી જાય, અવકાશમાં પહોંચી જાય, એટલી ઊંચી જાય, હે ને? પણ ક્રૂઝ મિસાઇલ જે છે એ જમીનની સમાંતર ચાલે અને પછી જે છે એ ટાર્ગેટને શું કરી નાખે, હિટ કરી નાખે. અને જમીનની નજીક આલો ને ભાઈ, તો દુશ્મન દેશના રડારમાં તમે ઝડપાવ નહીં. તો ક્રૂઝ મિસાઇલ જે છે એમાં બેનિફિટ છે. તો બેલેસ્ટિક ને ક્રૂઝ આવી બે મિસાઇલ શું કરવા બનાવી? ભાઈ બેલેસ્ટિક મિસાઇલમાં તમે અડધો રસ્તો જ તમારે એન્જિન વપરાવાનું છે, અડધું તો શું છે, ગુરુત્વાકર્ષણ બળ છે, હે ને? તો અડધો રસ્તામાં જો તમે વપરાવો તો તમે આમાં ફ્યુલ ઓછું જોઈએ, તમે સમજો છો, અને તમે બહુ દૂર સુધીના અટેક કરી શકો. પણ ક્રૂઝ મિસાઇલ તો છેલ્લે સુધી ગાઈડેડ છે, કે જ્યાં સુધીનો ટાર્ગેટ એને મળશે ને ત્યાં સુધી ગોતતી ગોતતીની પાછળ પાછળ જશે. તો અલ્ટિમેટલી આની અંદર થાય કેવું કે આ લાંબી રેન્જ નો પ્રાપ્ત કરી કે એને થોડીક વારમાં, કારણ કે એમાં ફ્યુલ વધારે નાખવું પડે ને, જગ્યાએ હમાવી જોઈએ ને ભાઈ. હા, આપણા બ્રહ્મોસ મિસાઇલ જે છે એક પ્રકારની ક્રૂઝ મિસાઇલ છે, જ્યારે પૃથ્વી અને અગ્નિ જે મિસાઇલો બધી છે એ બેલિસ્ટિક મિસાઇલ છે, હે ને? તો ચલો, પણ અહીંયા આની વાત આપણે કરતા હતા, પ્રલય મિસાઇલ જે છે એ થોડી અઘરી છે. એનું નામ છે અર્ધ બેલિસ્ટિક ક્વાસી બેલિસ્ટિક નામ આપ્યું છે. હવે ઈ કા હે ભૈયા? તો ક્વાસી બેલિસ્ટિક નો મતલબ એમ થાય, સામાન્ય રીતના જોવા જઈએ તો મિસાઇલ બે પ્રકારની હોય, બેલિસ્ટિક અને ક્રૂઝ, હે ને? તો પણ અહીંયા અર્ધ બેલિસ્ટિક નો મતલબ એમ થાય કે બેલિસ્ટિક અને ક્રૂઝ બંને. તમે સમજો અહીંયા શું છે કે પ્રલય આપણે રીતના ડિઝાઇન કરી છે સાહેબ, કે આ મિસાઇલ ઉપર તો જાય, ઉપર તો જાય, ઉપર તો જાય, ઉપર તો આમ ગઈ ગઈ એ અહીંયા પહોંચી ગઈ. હવે બની શકે એને અહીંયાથી ખબર પડે કે અહીં જ જવાનું, હે ને? કારણ કે દુશ્મન દેશના રડારમાં આવી ગઈ, તો ન્યા પોતાનો દિશા જે છે એ ચેન્જ કરે, પાછી નીચે આવે, પછી જમીનમાં હકોડાતી હકોડાતી ગુપચાપ ચૂપચાપ 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 જે છે ભામદેન તાટકી જાય. તો અડધો રસ્તો બેલેસ્ટિક વાપરે, વળી પાછી ક્રૂઝ વાપરે, બરાબર? તો મતલબ કે આ બંનેનું હાઇબ્રિડ ખચ્ચર વર્ઝન છે, સમજ્યા તમે? અર્ધ બેલેસ્ટિક પ્રકારની મિસાઇલ છે. તો અધવચ્ચે પોતાનો મનમાન્યો માર્ગ જે છે બદલી શકે, અને જે માર્ગ બદલી શકે એને ઇંગ્લિશમાં એક શબ્દ આપવામાં આવ્યો છે ડિફેન્સમાં, મેન્યુવરેબિલિટી. પોતાનો રસ્તો ચેન્જ કરી શકે એને શું કહેવાય? મેન્યુવરેબિલિટી. તો તમે બી તમારો રસ્તો ચેન્જ કરી શકતા હો તો એ સારી વસ્તુ છે. ક્લિયર? બીજી વાત કરીએ, આ મિસાઇલની ગતિ ખૂબ વધારે છે, ઇટ્સ અ હાઇપરસોનિક મિસાઇલ. 6.1 માક સ્પીડથી આ મિસાઇલ, પ્રલય મિસાઇલ આપણી ગતિ કરશે. એને 1 મેક એટલે શું થાય? તો 1 મેક એટલે જે વસ્તુ ગતિ કરી રહી છે એની ઝડપ જે છે એ અવાજની ઝડપ જેટલી જ છે. અવાજની ઝડપ તમને બધાને ખબર હોય છે, 343 મીટર પ્રતિ સેકન્ડ. આટલી ઝડપે અવાજ જે છે ટ્રાવેલ કરે. તો અવાજની ઝડપે જ કોઈ પદાર્થ ફરે તો એને 1 મેક કહેવાય. પણ એનાથી 6 ગણી ઝડપે, તમે સમજો, અવાજ પહોંચે એનાથી પહેલા મિસાઇલ પહોંચી જાય એટલી સ્પીડમાં ગતિ કરે. તો 6.1 મેક એટલે અવાજથી 6 ગણી ઝડપે. ના એટલા માટે કે આને ટ્રેક કરવી શું થઈ જાય? અઘરી થઈ જાય. સો વિચ ઇઝ વેરી કોમ્પ્લિકેટેડ ટેકનોલોજી જે છે આ પ્રલયની અંદર છે. પ્રલયમાં ન્યુક્લિયર વેપન તમે નહીં લઈ જઈ શકો, યાદ રાખજો. ન્યુક્લિયર હથિયાર અને વોરહેડનો તમે એમાં યુઝ નથી કરી શકતા. જેમ બ્રહ્મોસ જે છે એ ન્યુક્લિયર હથિયાર લઈ જવા માટે સક્ષમ છે. તો અહીં આન્સર આવશે પ્રલય. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારત સરકારે તાજેતરમાં એક ગેઝેટ નોટિફિકેશન બહાર પાડીને એવું કીધું કે અમુક ચોક્કસ ઇમ્પોર્ટ થતું જે સ્ટીલ જે છે એની ઉપર અમે અમુક ચોક્કસ સમયગાળા માટે સેફ ગાર્ડ ડ્યુટી લગાવવા જઈ રહ્યા છે. મતલબ વાત આખી એવી સમજો કે વિદેશમાંથી અમુક સ્ટીલ જે છે એ ભારતમાં આવે છે. ઘણા લોકો ઇમ્પોર્ટ કરતા હોય ને સ્ટીલને, તો સ્ટીલ ભારતની અંદર આવે છે. હવે આ જે સ્ટીલ છે એની ઉપર ભારત સરકાર એક ડ્યુટી લગાવવાનું છે, અને એક ચોક્કસ સમયગાળા માટે લગાવવાનું છે. તો એ ડ્યુટી પહેલા તો શું છે અને કેટલા સમયગાળા માટે આ ડ્યુટી લગાવવાની છે? મતલબ બહારથી આવતું સ્ટીલ મોંઘું થઈ જશે, જેથી ભારતના સ્ટીલ ઉત્પાદકો ટાટા અને સેલ વાળા જે છે એને મજો મજો પડી એમ જ. હા, તો સમજો કે શું વાત છે આખી. આમાં થાય છે કેવું કે ચીનથી, ક્યાંથી? ભારતના જ લોકો જે ચીનથી, આપણે તો ચીનને આમ તો બહુ ગાલું દઈ, પણ ધંધાની વાત આવે ને ત્યારે ચીનનો જ સામાન વાપરી. તો ચીનથી જે છે ઓછી કિંમતનું સ્ટીલ જે છે ભારત શું કરી રહ્યું છે હમણાં? ઇમ્પોર્ટ. અને ઇમ્પોર્ટ એટલું બધું વધી ગયું કે સરકારે ફાઇનલી એક કદમ લેવું પડ્યું. સરકારે શું કીધું કે આયાતમાં ખૂબ તીવ્ર વધારો, ઇમ્પોર્ટમાં ખૂબ વધારો થયો છે, લોકો ખૂબ બહારથી મંગાવી રહ્યા છે. તો ઘરના છોકરા ઘંટી સાથે બહાર ધમધમા તો. હા, ઘરના છોકરાનું નામ છે સેલ ને ટાટા સ્ટીલ. ઈવડે એ લોકોને ગંભીર શું થાય છે? નુકસાન. થોડું હાલે આવું, હે ને? તો આપણા દેશમાં ડિરેક્ટોરેટ ઓફ જનરલ ઓફ ટ્રેડ રેમિડીઝ નામની એક પોસ્ટ છે, એમણે એ અધિકારીએ ભલામણ કરી હતી, અને અલ્ટિમેટલી સરકારે ડિસિઝન લીધું કે ભાઈ હવે એ ઇમ્પોર્ટ ઉપર આપણે એક ડ્યુટી લગાડશું, સેફ ગાર્ડ ડ્યુટી કહેવાય, જેથી આ બધો સામાન જે આવે એ મોંઘો થઈ જાય. તો સ્ટીલ ઉદ્યોગ આપણે છે એને તો ભાઈ ફટાકડા જ ફૂટ્યા હોય, સેલમાં અને ટાટામાં તો ફટાકડા જ ફૂટ્યા હશે, બરાબર? તો ઇમ્પોર્ટ ડ્યુટી અથવા તો શું કહેવાય છે ને? સેફ ગાર્ડ ડ્યુટી. પહેલા તો આ શું સમજો. તો અહીંયા આપણે ભારત સરકારે એવું નક્કી કર્યું છે કે
25 થી 26 નું જે વર્ષ છે, એક વર્ષ, એમાં આપણે 12% જે છે એક્સ્ટ્રા ડ્યુટી લગાવશું, મતલબ 12% સ્ટીલ મોંઘું થશે. પછી બીજું વર્ષ આવશે 26 થી 27 નું, તો એની અંદર 11.5% જે છે શું લાગશે, ડ્યુટી લાગશે. અને ત્રીજું વર્ષ આવશે 2027-28, એની અંદર 11% જે છે ઇમ્પોર્ટ ડ્યુટી લાગશે. તો અલ્ટિમેટલી 3 વર્ષ, જે ક્વેશ્ચન હતો ને, 3 વર્ષ સુધી જે છે એ ઇમ્પોર્ટ ડ્યુટી જે છે ભારત લગાવવાનું છે. કોની પર? ચાઇના, વિયેટનામ અને નેપાલ, આ 3 જગ્યા પરથી આવતું સ્ટીલ શું થઈ છે, મોંઘું થઈ જાય. આ તો ટાટા અને સેલ જે છે એવા બધા ક્ષેત્રોને ફાયદો થશે. 10મા નંબરનો પ્રશ્ન છે, આધુનિક ઉદ્યોગ, મોડર્ન ઇન્ડસ્ટ્રી જે છે એની રીઢની હડ્ડી એ કયું ક્ષેત્ર કહેવાય છે? મતલબ એવું કહેવા માંગે છે કે મોડર્ન જેટલા બી ઉદ્યોગ છે એમાં અલ્ટિમેટલી તમને કયો ઉદ્યોગ જે છે એના વગર આ બાકીના બધા ઉદ્યોગ ડેવલપ થઈ શકે એવી પોસિબિલિટી હોતી નથી. તો એનો આન્સર આપવાનો છે, હે ને? બેકબોન ઓફ ધ મોડર્ન ઇન્ડસ્ટ્રી કોને કહેવાય? ચલો બીજું આગળ વધીએ. આ જે WTO છે, તમે વિચારો, હવે આ રીતના બધા લોકો એકબીજા પર ડ્યુટી લગાવવા લાગે તો સામાન એકબીજામાં હેરફેર કઈ રીતના થશે? તો WTO ની પહેલેથી જ એક નિયમાવલી છે, અને નિયમમાં લખ્યું છે ભાઈ સ્પષ્ટ ભાષામાં કે કોઈ દેશમાંથી જો આયાતમાં અચાનક વધારો થઈ જાય અને તમારા દેશના છોકરા ઘંટી મળે સાંટવા, તો તમારે એને ઘંટીમાંથી ઊભા કરવાના છે અને લોટ બોટ સાફ કરીને કહેવાનું છે કે બટા વાંધો નહીં, હું બહારથી જે સામાન આવે છે એની પર શું લગાવવાનો છું, ઇમ્પોર્ટ ડ્યુટી. તો આને કહેવાય છે કે સ્થાનિક ઉદ્યોગને નુકસાન ન પહોંચે એ માટે WTO ના નિયમ હેઠળ તમે સેફગાર્ડ ડ્યુટી લગાવી શકો છો. ચલો અમુક ક્વેશ્ચન આવી ગયા, ચલો સાંભળો. ક્વેશ્ચનની તો ધમાધમી આવશે. 2025માં ભારતનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન સ્ટીલ પ્લાન્ટ, અને ગ્રીન હાઇડ્રોજન સ્ટીલ પ્લાન્ટ જે છે એ ક્યાં નાખવામાં આવ્યો? અને ગ્રીન હાઇડ્રોજન પહેલા તો કોને કહેવાય અલગ વાત છે, અને એના મદદથી સ્ટીલ પેદા કરવામાં આવે તો ગ્રીન હાઇડ્રોજન સ્ટીલ પ્લાન્ટ ક્યાં નાખવામાં આવ્યો? બીજું, સરલ સિમ્સ, હવે આ શું છે શોધો તમારી જાતે. સરલ સિમ્સ જે છે એનું પૂરું નામ તમારે અહીંયા જણાવવાનું છે. તમને આઈડિયા આવવો જોઈએ કે આવડી આ નવું શું છે. ક્લિયર? ચાલો, તો આ બંને સ્ટીલ સાથે જોડાયેલી જ બાબતો છે, એટલા માટે અહીંયા પૂછી છે. તો તાજેતરમાં આપણે 3 વર્ષ માટે શું નાખી છે? સેફગાર્ડ ડ્યુટી, અથવા એને કહેવાય છે ઇમ્પોર્ટ ડ્યુટી. આ તો સ્ટીલ મોંઘું થઈ જાય ભાઈ. આગળ વધીએ. ગ્લુકોમાની સારવારને આગળ વધારવા માટે, ગ્લુકોમા નામનો એક રોગ છે એની આગળ વધારવા માટે ડિસેમ્બર 2025માં કઈ સંસ્થાના નેત્ર રોગ વિભાગે, આંખના ડિપાર્ટમેન્ટે ભારતની પહેલી આઈ સ્ટેન્ટ નામના એક નાના એવા ડિવાઇસ સાથે 3D ફ્લેક્સ એક્વિયસ એન્જિયોગ્રાફી જે છે એ સફળતાપૂર્વક પાર પાડી? અઘરો પ્રશ્ન છે. મતલબ આ ચારમાંથી એવો કઈ સંસ્થા છે કે એનો જે આઈનો ડિપાર્ટમેન્ટ હોય, નેત્ર રોગ વિભાગ હોય, એને પહેલી વખત ભારતની એક સર્જરી, ભારતમાં પહેલી, આમ તો દુનિયામાં તો થાય જ છે, ભારતમાં પહેલી વખત આવી સર્જરી થઈ, જેને આઈ સ્ટેન્ટ નામનું ડિવાઇસ વાપરવામાં આવ્યું હતું અને એમથી એન્જિયોગ્રાફી કરી. તો અલ્ટિમેટલી ગ્લુકોમા નામનો રોગ શું છે અને આ સારવાર શું છે એના વિશે જાણીએ. ચાલો, તો તમે સમજો, આપણી જે આંખ હોય, હે ને, નેત્ર વિભાગની વાત છે ને, તો આપણે આંખ ઉપર આવી જાય. ચાલો, આપણી આંખ હોય, તમે આંખનું વ્યવસ્થિત કન્સ્ટ્રક્શન સમજશો તો આંખની અંદર આ જે ભાગ, તમને આ પિંક કલરનો ભાગ તમને દેખાય, થોડો ઝૂમ કરીએ તમને એ દેખાશે. તમને દેખાતું તો એક નળી આ રીતના ઉપર જાય, જો મારા એરાને ફોલો કરો, દેખાય નળી જાય છે. હવે થાય કેવું, એક બાજુ અહીંયા સિલિયરી સ્નાયુઓ હોય, બરાબર, આ પિંક કલરના સિલિયરી સ્નાયુ હોય, ત્યાં ગ્રંથિ હોય, ત્યાંથી જે છે પ્રવાહી નીકળતું હોય. શું નીકળતું હોય? પ્રવાહી. હે ને? આપણે ઉત્ક્રાંતિમાંથી માણસ બન્યા છીએ. આપણે પહેલા પાણીમાં હતા, હે ને? આપણે મતલબ જે એપ્સ હતા એની પણ આગળ જાવ તો પાણીમાં હતા, તો ત્યારથી આપણી આંખ પાણીમાં રહેવા માટે ડિઝાઇન થઈ. પણ પછી આ આગળ જઈને આપણે પાણીમાંથી બહાર આવ્યા, એમ્ફિબિયન કહેવાય છે, અને બહાર આવ્યા પછી ધીરે ધીરે ઉત્ક્રાંતિ થઈ. પણ ત્યારથી પેલી જૂની હેબિટ હજી સુધી નથી ગઈ. પાણીમાં હતા ને ત્યારે આંખ ભીની રહેતી ઓટોમેટિક, તો આંખને પલકાવી ન પડતી. પણ જેવા આપણે બહાર હવામાં આવ્યા તો પ્રોબ્લેમ શું થયો? હવા એક બીજું મીડિયમ કહેવાય, હે ને? તો ત્યારથી આપણે આંખને પલકારવી પડે. આંખ જે છે આપણી વારે વારે, હે ને, 5, 6, 7 સેકન્ડે છે આમ પલકારો મારે. કેમ? કારણ કે જેવો પલકારો મારે એટલે અહીંયાનું જે લિક્વિડ આવ્યું હોય એ લિક્વિડ આખી આંખની આસપાસ ફેરવાઈ જાય, હે ને? તમે પલકારો ન મારો, તમારી આંખ દુખવા લાગે, બરાબર? કારણ કે પહેલા આપણે પાણીમાં રહેતા હતા. આ પણ દેખાડે છે કે ચાર્લ્સ ડાર્વિન સાહેબ એકદમ સાચા હતા. ક્લિયર? હવે જો બીજી વાત, આ જે લિક્વિડ જે છે એમાં જો કોઈ એક્સેસ વધારે પડતું કોઈ લિક્વિડ હોય ને, તો અલ્ટિમેટલી અહીંયા ડ્રેનેજ કેનાલ હોય. તમે સમજો, કેમ આપણે ઘરમાંથી, મતલબ સંડાસ અને ટોયલેટ હોય તેમાંથી ગટરની પાઇપલાઇન જતી હોય ને એમાંથી બધો કચરો જે છે બહાર જતો હોય, એમ અહીંયા પણ અહીંયા જે કચરો બચરો આવે, બરાબર, અથવા તો જે લિક્વિડ હોય, એક્સેસ લિક્વિડ, વધારું લિક્વિડ હોય, યા ડ્રેનેજ કેનાલ તમને જે નાની એવી દેખાય છે ત્યાંથી જે છે એ અંદર જતો રહે કચરો. તો આવી એક નાની એવી મિકેનિઝમ છે. હવે આ ડ્રેનેજ કેનાલમાં જો કચરું ભરાઈ જાય, અહીંયા ફોગ જામી જાય, અહીંયા ક્ષાર જામી જાય, તો
તો આ લિક્વિડ જે છે એ આમ જાતું બંધ થઈ જાય. હે ને? તો આ લિક્વિડ બધું આંખની ઉપર ને ઉપર જ રહે. અને એનાથી થાય કેવું કે અહીંયાના જે અંદરના આ જે જગ્યાના જે સ્નાયુઓ હોય, આ બધા આ જે સ્નાયુ તમે જો અમારો એરો ફરે ધ્યાનથી જો, એ સ્નાયુઓ જે બરાબરનું પ્રેશર કરે. શું કરે? પ્રેશર, દબાણ કરે કે આ ડ્રેનેજ જે છે ખુલે. આ શરીરની ઓટોમેટિક વ્યવસ્થા છે, પણ ડ્રેનેજ કોઈ વાતે ખુલે નહીં. તો થાય શું કે હવે અહીંયા આંખ જે છે તમારી બરાબરની દુખવા લાગે, અને ગ્લુકોમા નામનો રોગ કહેવાય. હે ને? તો કલ્પના કરો કે એક પાણીની ટાંકી છે અને એની ડ્રેનેજ પાઇપમાં કચરું ફસાઈ ગયું છે, જેથી પાણી આગળ નથી જઈ શકતું. એ જ રીતના આપણી આંખમાં પણ એક ડ્રેનેજ કેનાલ હોય, એમાંથી પ્રવાહી બહાર નીકળે, પણ ઉંમર થાય, આંખ નબળી પડે, સ્ક્રીન ટાઈમ વધારે હોય, આ બધા કારણોને કારણે ખાસ કરીને આપણા જે આર્મીના જવાનો છે એને બહુ કસરત વધારે કરવી પડે ને, શરીર મજબૂત રાખવું પડે, પણ આ મજબૂત રાખવાના ચક્કરમાં થાય કેવું ક્યારેક ક્યારેક ડ્રેનેજ કેનાલ જે છે ડેમેજ થઈ જાય. તો આ પ્રવાહી જે છે નીકળવાનું શું થઈ જાય? બંધ. અને એક રોગ લાગુ પડી જાય, ગ્લુકોમા રોગ. હે ને? તો અલ્ટિમેટલી જે છે ધ્યાનથી સમજજો. અલ્ટિમેટલી જે છે હે ને, આમાં શું થાય? તો ગ્લુકોમાની સારવાર કે તમે જો બાજુમાં ફોટો જોઈ શકો છો, એની અંદર શું થયું જો, એની અંદર તમને દેખાતું હશે કે આંખ જે છે એની અંદર અહીંયા આ ભાગ દેખાય તમને, આ બધા ભાગની અંદર એક પ્રકારે દુખાવો ચાલુ થઈ જાય. હવે આની સારવાર તો કરવી પડે કે નહીં? હવે અત્યાર સુધી શું હતું ખબર? ડોક્ટરોને દબાણ ઉપરથી ખબર તો પડી જાય કે આની ડ્રેનેજ કેનાલમાં કચરો તો ફસાણો છે, કચરો ખબર પડી જાય. પણ અહીંયા આંખ બહુ કોમ્પ્લિકેટેડ વસ્તુ છે ભાઈ. અહીંયા એટલી બધી નાની નાની કેનાલો હોય કે એક્ઝેક્ટ કઈ કેનાલમાં કચરું છે ખબર પડે નહીં. તો ડોક્ટર અત્યાર સુધી શું કરતા કે કઈ કેનાલ છે તો ડોક્ટર અંદાજો મારે. શું મારે? કે ભાઈ હશે એકાદ કેનાલ ને એમાં પછી હરિયો નાખે ને પછી એમાંથી કચરું સાફ કરે. પણ બની શકે દર વખતે ચેક કરવા જાય ને કચરું એમાં ન હોય, તો વળી પાછી એને રિપેરિંગ કરવાની, આવું વારે વારે થતું. તો હવે એનું સોલ્યુશન આવી ગયું છે. શું સોલ્યુશન આવ્યું? આઈ સ્ટેન્ટ નામનું એક ડિવાઇસ છે, દુનિયાનો સૌથી નાનો માઇક્રોસ્કોપિક કેમેરો. તમે જો આ હાથ જે છે એની આટલા ભાગ ઉપર આ કેમેરો ફિટ થઈ જાય, એટલો નાનો કેમેરો. આ એક મેડિકલ ડિવાઇસ છે ભાઈ. મેડિકલ ડિવાઇસ જે છે એ બનાવવામાં આવ્યું છે. હવે ડોક્ટરોએ આની મદદથી આ નાના એવા જે ડિવાઇસ છે એને અહીંયા ડ્રેનેજ કેનાલની અંદર ઉતાર્યું, અને ડ્રેનેજ કેનાલમાં આ ડિવાઇસ ઉતરે એટલે હવે ત્યાંથી એમાં ખબર પડે કે કઈ કેનાલમાં એકચ્યુઅલમાં કચરો ફસાણો છે. તો જે પેલો અંદાજ મારવો પડતો હતો ને અત્યાર સુધી, એ અંદાજ મારવાનું કામ શું થઈ ગયું? બંધ થઈ ગયું. ક્લિયર? તો ચાલો, આ રીતના નોર્મલ આંખ હોય, ગ્લુકોમા થાય, તો અલ્ટિમેટલી ડોક્ટર જે છે પેલા અંદાજો મારતા હતા, ગેસિંગ કરતા હતા, બ્લોકેજ ક્યાં છે એનું ગેસિંગ કરતા હતા. પણ હવે આ ડિવાઇસ આખું નાનું ટાઇની આઈ સ્ટેન્ટ કહેવાય. હે ને? સ્ટેન્ટ એટલે ખબર ને, આખી ધમનીમાં ઉતરી જાય ને સ્ટેન્ટ કહેવાય. જે હૃદયની બીમારીમાં પણ સ્ટેન્ટ મૂકવામાં આવે. તો અહીંયા સ્ટેન્ટ જે છે એ આ રીતના ઉતરશે અને એન્જિયોગ્રાફી કરશે. એન્જિયોગ્રાફી એટલે શું? એક પ્રકારનું એક બ્લેક કલરનું લિક્વિડ છોડે, અને પછી બહારથી એનો ફોટો ખેંચવામાં આવે એટલે આપણને આઈડિયા આવી જાય કે ક્યાં લિક્વિડ આગળ નથી વધતું, તો ઈ કેનાલ જે છે દબાણી છે. ક્લિયર? અને પછી ડોક્ટર જે છે એનામાંથી કચરું સાફ કરી નાખે. તો ભારતીય સેના જે છે, ઇન્ડિયન આર્મી છે, એને અલ્ટિમેટલી આઈ સ્ટેન્ટ સાથે ભારતની આ પ્રથમ સર્જરી સફળતાપૂર્વક કરી. તો હવે અંદાજા નહીં મારવા પડે, એક્યુરેટલી તમે ગ્લુકોમાની શું કરી શકો? સારવાર. સમયસર જો ગ્લુકોમાની સારવાર ન થાય તો કાયમી અંધાપો પણ આવી શકે. નેક્સ્ટ ક્વેશ્ચન, લઘુ દ્રષ્ટિની ખામી એને જે માયોપિયા કહેવાય છે, અને ગુરુ દ્રષ્ટિની ખામી જેને હાઇપરમેટ્રોપિયા કહેવાય છે, આ બંનેની અંદર તમારે આ જે ચશ્મા હોય એમાં કયો લેન્સ ઉપયોગ લેવો જ પડે, તો જ તમે આ બંને ખામીથી બચી શકો. હે ને? તો લઘુ દ્રષ્ટિની ખામી વાળા જે નાની ઉંમરના છોકરા હોય, હે ને, આધેડ ઉંમરના, એને લઘુ દ્રષ્ટિની ખામી હોય. પછી ઉંમર વધે તો ગુરુ દ્રષ્ટિની ખામી આવે. દૂરનું તો દેખાવા લાગે, નજીકનું ન દેખાય, ગુરુ બને ને પોતે. હા, તો ઉંમર વધે ત્યારે ગુરુ દ્રષ્ટિની ખામી આવે, નાની ઉંમરે લઘુ દ્રષ્ટિ. હવે તમે જોયું છે કે એક બે વર્ષના નાના નાના છોકરાઓને માયોપિયા છે. આ બધાનું રીઝન જે છે, માયોપિયાનું મેઇન રીઝન શું છે? પહેલું તો એ કે સ્ક્રીન ટાઈમ જે છે મોબાઈલ ફોનનો વધી ગયો. બીજું, માયોપિયાનું બીજું રીઝન છે કે હવે છોકરાઓ જે છે ઘરની અંદર, રૂમની અંદર અંધારામાં રહે છે. જે પહેલા સૂર્યપ્રકાશમાં રહેતા હતા, વધારે પડતો પ્રકાશ આંખની આસપાસ રહેતો હતો, એ બંધ થઈ ગયો છે. એના કારણે લઘુ દ્રષ્ટિની ખામી ખૂબ વધી છે. માયોપિયા જે છે અદ્ભુત લેવલે વધ્યું છે. તમારે લેન્સના નામ, એનસીઆરટીમાં ચેપ્ટર છે, લેન્સના નામ તમારે કહેવાના છે. ચાલો, તો અહીંયા ભારતીય સેના ઇઝ ધ રાઈટ આન્સર. આગળ વધીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 100 મિલીગ્રામથી વધુ માત્રામાં જો કોઈ દવા હોય તો એ દવાના ઉત્પાદન, વેચાણ અને વિતરણ પર પ્રતિબંધ મૂક્યો છે. એના માટે એક સૂચના જાય. તો કઈ દવા જે છે, જો એ 100 મિલીગ્રામથી વધારે, જો અહીંયા 100 મિલીગ્રામ પેકેટ લખ્યું છે, એનાથી વધારે હોય તો એ દવા તમે વેચી નહીં શકો. તો પેરાસિટામોલ, આઇબુપ્રોફેન, નિમેસુલાઇડ કે પછી ડિક્લોફેનાક. નામ પરથી અહીંયા ખબર પડી જ ગઈ છે, આનો આન્સર છે નિમેસુલાઇડ. તો નિમેસુલાઇડ ટેબ્લેટ જે છે
એની પર અત્યારે પ્રતિબંધ, પણ 100 મિલીગ્રામથી વધુ હોય એ, ઓછી હોય એ ચાલશે. તો કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પ્રતિબંધ. કેમ? કારણ કે એક આની અંદર કેમિકલ છે, એનું નામ છે હેપાટોક્સિસિટી. મતલબ એક આવો રોગ થાય જેમાં આ દવા લેવામાં આવે તો યકૃત ઉપર એને ગંભીર ઈજા થાય. હે ને? તો ભારતની અંદર ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ 1940માં એક કલમ છે 26A. આ કલમ અંતર્ગત અલ્ટિમેટલી શું મૂક્યો છે? પ્રતિબંધ. નિમેસુલાઇટ ક્યાં લેવામાં આવે? ભાઈ, શરીરમાં દુખાવા થાય અને મહિલાઓને પીરિયડના પેઇન્સ થાય તો દુખાવાની અટકાવવા માટે, તાવ વધારે તેને ઓછો કરવા માટે જનરલી નિમેસુલાઇટ જે છે દવા લે છે. આ પેલી છે ને પેરાસિટામોલ જેવી દવા છે ભાઈ, હાલતા લઈ આવે સમજ પડી ને હાલતા ખાઈ જતો. પણ ધ્યાન રાખજો ભાઈ, હે ને, યકૃતની ઈજા થવાનું જોખમ છે. સરકારે બેન મારે, સરકારે બેન મારે એટલે સમજી લેવાનું કે બહુ મોટો કાંડ હોય તો જ સરકાર જાગે. પણ એમ જ હા. તો આપણે એ બી જોઈએ કે ભારતમાં દવાઓના કેટલા કેટલા કાંડ થયા છે, કે ભારતીય મેન્યુફેક્ચર દવા હોય અને એના કારણે મોતના કેટલા કેસ થયા છે. 2022માં આફ્રિકાની અંદર ગામ્બિયા નામનો એક દેશ છે, એમાં હરિયાણાની એક કંપની હતી મેડન ફાર્માસ્યુટિકલ, એનું કફ સિરપ જે છે ત્યાં એક્સપોર્ટ થતું હતું અને ઈ કફ સિરપ પીવાથી 66 થી વધારે બાળકોના શું થઈ ગયા હતા? મોત થઈ ગયા હતા. બીજું ઉઝબેકિસ્તાનનો કેસ જે હમણાં ખૂબ વાયરલ થયો હતો આગળ 22-23ના વર્ષમાં નોઈડાની એક કંપની છે મેરિયન બાયોટેક, એનું એક ડોકવન મેક્સ નામનું સિરપ હતું. તમે જો અહીંયા પિંક કલરની આ દવાઓ વેરી ફેમસ હતી, ડોકવન મેક્સ. આ સિરપ પીવાથી ઉઝબેકિસ્તાન જે સેન્ટ્રલ એશિયન કન્ટ્રી છે એના 18 બાળકોના મોત થઈ ગયા હતા. અને હમણાં જ રિસેન્ટમાં જે કેસ બન્યો મધ્યપ્રદેશમાં, હે ને, એમાં મધ્યપ્રદેશમાં કફ સિરપ પીવાથી, તમિલનાડુની કોઈ કંપની છે એનું કફ સિરપ મધ્યપ્રદેશમાં લોકો પીતા હતા, પણ એક કંપની જે છે એમાં ખૂબ મોટા પાયે ભેળસેળ કરતી હતી. ભેળસેળિયા તત્વોમાં બે વસ્તુ છે, એક તો નામ છે ડાય ઇથાઇલિન ગ્લાયકોલ અને બીજું છે ઇથાઇલિન ગ્લાયકોલ. આ બંને છે ને હાવ સસ્તા, તમે હાલતા લઈ લ્યો એવા કેમિકલ છે અને ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ છે. એનો ખરેખર ઉપયોગ તો પેઇન્ટ કરવામાં, કેમિકલ બનાવવામાં, હે ને, પ્લાસ્ટિક બનાવવામાં આ બધી જગ્યાએ થાય, પણ મારા દીકરા દવાની અંદર આ ભેળવે, બરાબર, એટલે એક પ્રકારની સિરપ જેવો ટેસ્ટ આવે. તો આ રીતના આવી ભેળસેળ વાળી કફ સિરપ પીતા હતા તો 22 છોકરા જે છે મધ્યપ્રદેશમાં અલગ અલગ હોસ્પિટલમાં મરી ગયા એક સાથે. તો એક બેચ બન્યો હોય કે જેમાં પ્રોબ્લેમ થયો હોય તો એના કારણે લોચો થઈ ગયો. તો ભારતની દવાઓ જે છે એમાં ભેળસેળ જે છે એ કયા લેવલ ઉપર છે તમે મેઇન્સમાં આન્સર રાઇટિંગમાં લખી શકો છો. ઓકે, ભારતમાં જે દવાઓ આવે, હે ને, આવી દવા, પછી મેડિકલના સાધનો આવે, આ બંને ઉપર તમારે નિયમન તો કરવું પડે ને, રેગ્યુલેશન તો રાખવું પડે, નકર લોકો ગમે તેમ મન ફાવે એવી દવા બનાવવા લાગે. તો એક જ એવી સંસ્થા છે કે જે આ બધી જ વસ્તુ ઉપર એક નિયમન રાખે કે ઈ જ્યાં સુધી પરમિશન ન આપે ત્યાં સુધી તમે કોઈ દવા વેચી ન શકો, એનું પરમિશન લેવી ખૂબ જરૂરી છે. એ સંસ્થાનું તમારે નામ કહેવાનું છે. ચલો, અહીંયા આન્સર ઇઝ નિમેસુલાઇડ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા પ્રથમ ભારતનું રાજ્ય એવું બની ગયું જેણે એના સરકારી કર્મચારીના અને પેન્શનર માટે 8મા નંબરનું રાજ્યનું પગાર પંચ જે છે એની શું કરી? રચના કરી. 4 તમારી પાસે ઓપ્શન છે, અને અહીંયા ફોટા પરથી ખબર પડતી હોય તો તમને આન્સર આવડી જવો છે. ચલો, તો હમણાં આસામ રાજ્ય પહેલું રાજ્ય બન્યું જેને પોતાનું, જો સેપરેટ રાજ્યનું પોતાનું 8મું પગાર પંચનું શું કર્યું? ગઠન કર્યું. જનરલી રાજ્યો આવું કરે નહીં, પહેલા કેન્દ્રને ગઠિત કરવા દે અને પછી રાજ્ય જે છે એના જ ટર્મ્સ એન્ડ કન્ડિશન ઉપર પોતાના રાજ્યમાં નવું પગાર પંચ બનાવી દે. પણ અહીંયા આસામ જે છે એને થોડીક ઉતાવળ છે ભાઈ, એના કર્મચારીઓને પગાર પેન્શન વધારે આપવા માટે, તો પોતે જાતે જ તે 8મું પગાર પંચનું શું કર્યું? ગઠન કર્યું. પગાર પંચ કોને કહેવાય ભાઈ? પે કમિશન. સમજો, 10 વર્ષે સરકારી કર્મચારીઓને બખ્ખા બોલાવવા માટે, એના પગાર વધારવા માટે સરકારશ્રી દ્વારા એક આયોગ ગઠિત થાય, એમાં એક અધ્યક્ષ હોય, ઘણા બધા મેમ્બર હોય. 10 વર્ષે ગઠિત કરવાનું, એવું કે લખી નથી દીધું 10 વર્ષે, પણ એક પરંપરા આપણા દેશમાં ચાલી આવે છે. હે, દર વર્ષે તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ જે જીવન નિર્વાહ કરતું હોય, આ જીવન આપણે જીવતા હોય તો ખર્ચ વધે કે નહીં? દૂધની બાટલી જે છે મોંઘી થતી હોય, બાટલી મોંઘી થતી હોય, ખાદી બાટલી, હે, હા. તો સરકારી કર્મચારી જે છે એને પણ વધુ વેતન આપવું પડે ને ભાઈ. હા, એ 50,000 છે, બિચારો ગરીબ રહી જાય તો એને બિચારાને 60,000 આપવા પડે, બરાબર? તો વધારે વેતન આપવા માટે પે કમિશન જે છે એનું શું કરવું પડે? નિર્માણ. ચલો, પગાર પંચ જે છે એક કારોબારી સંસ્થા. કારોબારી કોને કહેવાય? હવે બંધારણ ભણ્યા હોય એને ખબર હોય ને, બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. વાહ વાહ, એ જ કોક નથી ખબર હોય ભાઈ. કારોબારી એટલે વિષ્ણુ, એટલે કે મંત્રીઓ, મંત્રાલયો દ્વારા બનેલી આ સંસ્થા છે. મંત્રીને સપનું આવી જાય અને એક સંસ્થા નીકળે એવી વાત છે, હે ને? તો પગાર પંચ જે છે એ સરકારશ્રી દ્વારા બને, આના માટે કોઈ કાનૂન હોતો નથી. પગાર પંચ પણ આવી સંસ્થા છે. બીજું, આ સંસ્થા કાયમી નથી. શું નથી? પરમેનન્ટ નથી. તમે સમજો, 10 વર્ષ બનાવવામાં આવે, જેમ કે આ વખતે ગઠિત થઈ છે, તો એ જ્યાં સુધીનો રિપોર્ટ હોય, રિપોર્ટ બનાવી દે ને સરકારને આપી દે એટલે પછી સંસ્થા છે એનું વિઘટન થઈ જાય. પરમેનન્ટ કોઈ સંસ્થા નથી. ક્લિયર? તો કાયમી સંસ્થા નથી, કારોબારી સંસ્થા છે. પછી અહીંયા કમિશન જે છે એ
મતલબ જે બી કમિશન ગઠિત કર્યું હોય એ પોતે એક ડોક્યુમેન્ટ રિલીઝ કરે, એને કહેવાય ટર્મ ઓફ રેફરન્સ. એમાં લખ્યું હોય કે આ બધા કર્મચારીઓના કેટલા પગાર વધારવાના છે, પે ગ્રેડ કેટલો વધારવાનો છે, પે બેન્ડ કેટલો વધારવાનો છે, હેને? હા, તો એક પ્રકારે આ ટર્મ ઓફ રેફરન્સ એક પીડીએફ આપે. એ પીડીએફ કોને જાય? સરકારને જાય. હવે સરકાર પાસે આ ટીઓઆર ની જે પીડીએફ આવી હોય, સરકાર આખી વાંચે, જોવે કે ભાઈ કમિશનને જે સરસ સરસ ભલામણો કરી, હવે એને જેટલી સારી લાગે, કારણ કે એને ખર્ચા જોવાના ને, સરકારની ખર્ચા જોવાના કે નહીં ભાઈ. તો આ જે ટર્મ ઓફ રેફરન્સ જે છે સલાહકારી છે. સરકાર માનવા માટે કઈ બંધાયેલ નથી કે 8મું પગાર પણ બેઠું નહીં, જે કઈ પ્રમાણે પગાર વધી જાય, નહીં. સરકારની ઈચ્છા થાય નહીં વધારે, હે. તો એડવાઇઝરી નેચર છે, યાદ રાખજો. કેન્દ્ર અને રાજ્ય બંને આ રીતના પોતપોતાના પગાર પંચ જે છે એ બનાવી શકે. આર્ટિકલ 309 બંધારણની અંદર એવું લખ્યું છે કે ભારતનું જે રાજ્ય વિધાન મંડળ હોય, એટલે કે ગુજરાત, મહારાષ્ટ્રનું જે વિધાનસભા હોય, એ પોતાના રાજ્યની અંદર કાનૂન દ્વારા રાજ્યના જે સરકારી કર્મચારી હોય એના ભરતી અને સેવાની શરતો નક્કી કરી શકે છે. ખ્યાલ આવ્યો? તો આર્ટિકલ 309 ઉપરથી તમને આઈડિયા આવવો જોઈએ કે આ સેવાની શરતો એટલે કે કેટલો પગાર મળશે કર્મચારીને, એ રાજ્ય કાનૂન દ્વારા નક્કી કરી શકે છે. હે ને? તો રાજ્ય વિધાનમંડળ પાસે આવો પાવર છે, તો એ પણ પોતાના પે કમિશન બનાવી શકે. અત્યાર સુધી ભારતમાં કેટલા કેટલા પગાર પંચ બનાવ્યા, એમાં આપણે કેન્દ્રના સમજીએ, કારણ કે રાજ્યએ તો ભાગ્યે કોઈ પગાર પંચ બનાવ્યું હોય, મતલબ બનાવ્યું હોય, પણ કેન્દ્રના પગાર પંચની આધીન બનાવ્યું હોય, અને અલગથી ન બનાવ્યું હોય. તો કેન્દ્રના પગાર પંચ કેટલા છે? પહેલું પગાર પંચ બેઠું હતું 1946માં, હે ને? અને આ પંચના અધ્યક્ષ હતા શ્રીનિવાસ વરદાચાર્ય. એને ઘણી બધી વાત જે છે મૂકી, અને એ પ્રમાણે સરકારી કર્મચારીઓને પગાર આપવાનું શું થયું? ચાલુ થયું. પે મેટ્રિક્સ ને પે સ્કેલ ની બધી વસ્તુ આવે ને, એ આ લોકો નક્કી કરે. છઠ્ઠું પગાર પંચ વેરી ફેમસ 2006માં આવ્યું હતું, જસ્ટિસ BN શ્રીકૃષ્ણ જે છે એમના દ્વારા કરવામાં આવ્યું હતું. 7મું પગાર, જે છેલ્લું પગાર પંચ બન્યું હતું 2014માં, એ જસ્ટિસ AK માથુર, જેને 18,000નો જે પે સ્કેલ નક્કી કર્યો ને, હા, તે 18,000 વાળો જે પે સ્કેલ છે AK માથુર આપીને ગયા હતા કે મિનિમમ સરકારી નોકરીમાં ક્લાસ 3 હોય તો 18,000 તો સ્કેલ હોવો જ જોઈએ ને નોકરીનો. તો 2014ની અંદર આ જે છે આપીને ગયા હતા. અને 8મું પગાર પંચ જે હમણાં બેઠું છે, એને મોદી સાહેબે બેઠું 2025માં, કારણ કે 14માં 10 વર્ષ ના ખોલે, 24 થઈ જાય તો આપણે મોડા છીએ, 2025 આવી ગયું. તો જસ્ટિસ રંજના P દેસાઈ જે છે આ ન્યાયાધીશ છે, એમની અધ્યક્ષતામાં આખું પગાર પંચ બેઠું છે. હવે આ પોતાની TOR નામની પીડીએફ આપશે, અને TOR પીડીએફ થી સરકાર પછી નક્કી કરશે. ક્લિયર? ચાલો, તો આગળ વધીએ. તમારે એ કહેવાનું, જો પે કમિશન અલગ વસ્તુ છે, અને બીજો એક શબ્દ છે ફાઇનાન્સ કમિશન, એ પણ અલગ વસ્તુ છે. પે કમિશન તો એક્ઝિક્યુટિવ બોડી હતી, ફાઇનાન્સ કમિશન કોન્સ્ટિટ્યુશનલ બોડી છે. તો નાણાં આયોગ અથવા તો ફાઇનાન્સ કમિશન એ બંધારણની કઈ અનુચ્છેદ અંતર્ગત આવે છે? બંધારણમાં એવી કઈ કલમ છે કે જેના અંતર્ગત નાણાં આયોગની રચના છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે નાણાંનો વહીવટ જે છે કરવામાં આવતો હોય છે? અહીંયા આન્સર આવશે આસામ. હે ને? આસામની અંદર પહેલું રાજ્ય બન્યું છે કે જેને પોતાનું પગાર પંચ બનાવ્યું. ચાલો, તો ફાઇનલી આપણા બધા પ્રશ્નો અને એનું એનાલિસિસ પૂર્ણ થાય છે, અને હવે આપણે જોઈએ આપણી સમરી. હે ને? ચલો, તો સમરી જોઈએ. ફટાફટ ધ્યાન આપજો, એક 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 ક્વેશ્ચન આવશે, આજના તમામ પ્રશ્નો આપણે જોઈ લેશું. પહેલો પ્રશ્ન હતો, કયા રાજ્યએ પોતાનો અલગ 3જા નંબરનો કુશાવતી નામનો જિલ્લો બનાવ્યો? ગોવા. જાપાનને પછાડી નોમિનલ જીડીપીની દ્રષ્ટિએ ભારત 4થા નંબરની ઇકોનોમી બની. FTA કરાર આપણે એકદમ ઝડપી કરાર કર્યો છે ન્યુઝીલેન્ડ સાથે, આ ઉપરાંત UK અને ઓમાન સાથે પણ કર્યો હતો. પછી ઓડિશાના દરિયાકાંઠેથી આપણે પહેલી અર્ધ બેલિસ્ટિક મિસાઇલ, જેનું સાલ્વો પરીક્ષણ કર્યું, એ છે પ્રલય મિસાઇલ. પછી ગેઝેટ નોટિફિકેશન દ્વારા 3 વર્ષ માટે આપણે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી દીધી છે, તો સ્ટીલ ભારતમાં મોંઘું થઈ જશે બહારનું, ભારતનું તો સસ્તું રહેશે. ગ્લુકોમાની સારવાર માટે ભારતીય સેનાનો નેત્ર રોગ વિભાગ હતો, એને આ સર્જરી સફળતાપૂર્વક કરીને દેખાડી. પછી આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય નિમેસુલાઇડ નામની જે દવા છે 100 મિલીગ્રામ કરતા વધારેની જે દવા હોય તેની પર શું મૂકી દીધો છે? પ્રતિબંધ મૂકી દીધો છે. અને 8મું પગાર પંચ બનાવવાળું ભારતનું પહેલું રાજ્ય બન્યું છે આસામ. હે ને? તો કેન્દ્ર બનાવે એ પહેલા જ સાહેબે પોતાની જાતે પગાર પંચની રચના કરી દીધી છે. ક્લિયર? ચલો, તો આ રીતના ભાઈ આપણા આજના બધા ક્વેશ્ચન છે. હા, બીજું મારે તમને એ પણ કહેવાનું, હું ગઈકાલની કોમેન્ટ સેક્શન જોતો હતો, અને તમે ઘણા બધા લોકોએ કીધું છે કે લાઈવ આવો, મને ખબર છે, પણ મારી ઈચ્છા એ પણ હતી, હું બધી રીતના નિરીક્ષણ કરતો હોઉં છું કે કેટલા વિદ્યાર્થીઓ જે પ્રોપર આન્સર લખે છે. અહીંયા મને સુધીર 835 નામના એક વ્યક્તિ દેખાણા કે જેને બધા જ પ્રશ્નોના વ્યવસ્થિત આન્સર લખ્યા છે. હે ને? સો આ કહેવાય ડેડિકેશન. તો કોંગ્રેચ્યુલેશન્સ કે આ રીતના જે છે જવાબ લખ્યા છે. બીજું, આ આખા પ્રશ્નો લખવાની કોઈ જરૂર નથી, તમે ધ્યાનથી સમજો. તમને હવે મેં નંબરિંગ સિસ્ટમ આપી દીધી છે, તો 1 નંબરનો આન્સર, 2જા નંબરનો આન્સર, 3જા નંબરનો આન્સર, એમ ખાલી સીધા આન્સર જ લખો. તમારે કોઈને દેખાડવા માટે નથી કરવાનું, તમારે તમારા પોતાના માટે આ વસ્તુ કરવાની છે.
બહુ ધ્યાનથી સમજજો, હે ને? તો કમેન્ટ સેક્શનની અંદર તમારા આન્સર લખવાના છે. જેને જવાબ ન આવડે, ડોન્ટ ડિમોટિવેટ ન થઈ જવાય. તરત તમારે જવાબ શોધી નાખો, લખી નાખો. લખશો તો મગજમાં એક વખત જાશે. ક્લિયર? તો આ રીતના ભાઈ આજના પ્રશ્નો એક સાથે અહીંયા આપ્યા છે. એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ, નીતિ આયોગનું પૂરું નામ, સલીમ અલી રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, IMF નું હેડક્વાર્ટર, નોમિનલ રિયલ જીડીપીનો ગુણોત્તર શું કહેવાય, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું મુખ્યાલય, RCEP માં કયા દેશો છે, આયુષના એક એક શબ્દોના નામ લખો, આધુનિક ઉદ્યોગની કરોડરજ્જુ આવું કોને કહેવાય છે, અને ગ્રીન હાઇડ્રોજન સ્ટીલ પ્લાન્ટ, સરળ સિમ્સ, આ બધું શું છે? લઘુ દ્રષ્ટિની ખામી હોય તો કયો લેન્સ, ગુરુ દ્રષ્ટિની ખામી હોય તો કયો લેન્સ, દવાઓ અને મેડિકલની અંદર નિયમન કરતી સર્વોચ્ચ કેન્દ્રીય સંસ્થા કઈ છે, અને લાસ્ટ જે છે ફાઇનાન્સ કમિશન એ અલ્ટિમેટલી કઈ અનુચ્છેદ અંતર્ગત 15 પ્રશ્નો તમને અહીંયા મૂક્યા છે. 15 પ્રશ્નોના આન્સર તમારે કમેન્ટ સેક્શનમાં લખવાના છે. બહુ જ મહેનતથી તમારે કામ કરવાનું છે. ડેઈલી આપણો આ સેશન જે છે આ રીતના ચાલતો રહેશે, બરાબર? હા, તો આ રીતના મહેનત કરતા રહો. બેસ્ટ ઓફ લક. જેટલા પણ વિદ્યાર્થીઓ જે છે આ સિરીઝ સાથે જોડાયેલા છે, હું કોંગ્રેચ્યુલેશન્સ. તમે ખૂબ સારું કન્ટેન્ટ જે છે એ જોઈ રહ્યા છો, હે ને? તો આ લેવલનું કન્ટેન્ટ આપવું ઇઝ વેરી ડિફિકલ્ટ, અને આ રીતના છોકરાઓને તૈયારી કરાવી, હે ને? જનરલી બધા ખાલી બોલી દે, છોકરાઓને તૈયારી કરવી ઇઝ વેરી ડિફિકલ્ટ. તો આ જે છે એ કરતા રહેજો. આઈ હોપ કે તમને એક્ઝામમાં ફાયદો થશે, અને ઘણા સ્ટેટિક વિષયો જે છે એ આની અંદર કવર થતા હોય છે. તો એટલા માટે પણ આ સિરીઝ જોવી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, હે ને? હું સ્ટેટિક વિષયો જે છે, ઇતિહાસ, અર્થવ્યવસ્થા, એ પણ અહીંયા લેતો હોઉં છું. ચાલો, તો આ સાથે આપણો આજનો સેશન જે છે આપણે કમ્પ્લીટ કરીએ છીએ, હે ને? નેક્સ્ટ એપિસોડ જે છે, એપિસોડ નંબર 4માં આ બધા પ્રશ્નોના આન્સર આવી જશે. ત્યાં સુધી જય જય ગરવી ગુજરાત, વંદે માતરમ.